જો આજે ઓફિશિયલી આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરવાની છે. મીન્સ કે ચેપ્ટરમાં બાકી તો કોઈ કન્સેપ્ટ નથી, પણ મેં કેટલાક લાસ્ટ યરના ક્વેશ્ચન લીધા છે આજે, એને આપણે ડિસ્કસ કરવાના છે અને ઓલમોસ્ટ બધાનું એપ્રોચ જ આપવાનો છે. ક્લિયર? એટલે આજે આપણે ક્વેશ્ચન પહેલા સોલ્વ કરશું, પછી આપણે ચેપ્ટર નંબર 12 તરફ આગળ વધશું. એટમ્સ અથવા પરમાણુઓ એ પણ આજે આપણે ચાલુ કરી દેવાના છીએ. એટલે આજનો આપણો ટાર્ગેટ એ જ છે કે ચેપ્ટર 11 વિથ પીવાયક્યુ આપણે કમ્પ્લીટ થઈ જાય. મેક્સિમમ હું એક લિમિટ સુધી કરાવી શકીશ, ટાઈમ લિમિટ સાથે આપણે કરશું અને ઓલમોસ્ટ બધા ટાઈપના આપણે આવી જશે, જેટલા ટાઈપના પૂછાઈ શકે ચેપ્ટરમાંથી. એટલે તમારે ચેપ્ટરમાં પછી કોઈ એક્ઝામમાં એવું કોઈ બહારનો કન્સેપ્ટ નહીં આવે. જેટલું મેં કરાવ્યું છે એટલું કરી નાખજો ખાલી. પછી ચેપ્ટર 12 ચાલુ કરવાનું છે આજે. આ રીતનું જો આપણું સેશન આખું થશે. પહેલા કલાક, સવા કલાક કે 1.5 કલાક આપણે પીવાયક્યુ ડિસ્કસ કરશું અને પછી આપણે ચેપ્ટર 12 એટમ્સ પર આપણે મૂવ થઈશું. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. એક JEE મેન્સ 26 નો છે, ધ્યાનથી. જો અગેન દેખાય છે ને બધાને એન્ડ સુધી કમ્પ્લીટ? આ એન્ડ થી પેલો એન્ડ. ઓકે, ચલો બધા ફોર્મ્યુલા મગજમાં જ રાખજે, બરાબર? દરેક લોકોએ હું લખું એટલે ત્યારે એમ ન થવું જોઈએ કે આ ફોર્મ્યુલા ક્યાંથી આવે. જો ક્વેશ્ચન એવું કહે છે, નંબર ઓફ ફોટોન of equal energy emitted by 6 milliwatt laser source operating at 663 nanometer is dash. Means કે number of photon find કરવાનો કે ફોટોનની સંખ્યા. આપણે એક એવું લેઝર છે કે જે કેટલા 663 નેનોમીટર વાળી વેવલેન્થ વાળી લાઇટ ઉપર ઓપરેટ થાય છે. ક્લિયર? તો જે ફોટોન, નંબર ઓફ ફોટોન આવે પણ એનો પાવર એટલો છે સર, તો નંબર ઓફ ફોટોન ફાઇન્ડ કરવાના છે. તો નંબર ઓફ ફોટોન વાળું ઇક્વેશન યાદ કરો સર, P ઇઝ ઇક્વલ ટુ NE. ક્લિયર છે બધાને? ચલો n ને સબ્જેક્ટ કરો સર, n ઇઝ ઇક્વલ ટુ P બાય E. ઓકે સર. ચલો પાવર તો સર આપ્યો છે, એની કોઈ ચિંતા જ નથી. પાવર કેટલો છે સર? 6 into 10 to the power -3. ક્લિયર? મિલીવોટનું મેં વોટમાં કન્વર્ટ કરી નાખ્યું. જોજો એ વોટમાં છે. એનર્જી કઈ રીતે લાવશું? તો સર એનર્જી માટે આપણને વેવલેન્થ આપી. ક્લિયર? તો એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા. ક્લિયર? hc મીન્સ hc એટલે કેટલું થશે તમને ખ્યાલ હોય તો? આનો આખો એક બીજો ફોર્મ્યુલા આપણો એવો હતો કે 1240 લેમ્ડા ઇન્ટુ 10 to the power -9, પણ આ ઇલેક્ટ્રોવોલ્ટમાં હતું એટલું ધ્યાન રાખજો. કરાવું સોલ્વ કે હવે કેલ્ક્યુલેશન કરી લેશો? આજનો બસ આ પીવાયક્યુ જો ફટાફટ જ પતશે, કેલ્ક્યુલેશન તમે ખાલી જાતે કરશો તો. હું એપ્રોચ બધાને કહી દઈશ છેક સુધી. તો આ લાસ્ટ 2026 માં પૂછાણો તો. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે 2026 નો જ છે. દેખાય છે બધા? ડન? ક્વેશ્ચન વિઝિબલ છે? ઓકે. નથી દેખાતો? ઓકે, 2 મિનિટ આપણે ક્વેશ્ચન થોડો બ્લર થઈ જાય છે ને થોડો. ઓકે, ધ્યાનથી. નેક્સ્ટ જે છે એ 2026 નો. ફરી વાર ધ રેશિયો. યસ, અચ્છા બ્લડ દેખાય છે ક્વેશ્ચન. ઓકે, વાંધો નહીં. ચલો હું ક્વેશ્ચન એક્સપ્લેન કરી દઉં છું ધ્યાનથી. એવું કીધું, ધ રેશિયો ઓફ ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ડ્યુટેરોન. બે પાર્ટિકલ છે, ધ્યાન રાખજો. એક ડ્યુટેરોન છે આપણી પાસે. ડ્યુટેરોન મીન્સ 1h2. ડ્યુટેરોન મીન્સ 1h2 આપણને ગિવન છે. એની ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા ડી કહી દઈએ આપણે. The ratio of de Broglie wavelength of deuteron with kinetic energy E to that
alpha particle with kinetic energy 2e is n/1 મીન્સ કે તમને બે વેવલેન્થની ડી બ્રોગલી વેવલેન્થનો રેશિયો આપ્યો છે, ગુણોત્તર. પહેલો જે છે ડી બ્રોગલી વેવલેન્થ, પહેલું એને ડ્યુટેરોન કીધું છે એટલે ડ્યુટેરોનનો ડી લખું છું, અને બીજો જે તમને કીધું છે એ આલ્ફા પાર્ટિકલ એટલે હું H આલ્ફા લખું છું. આનો જે રેશિયો છે એ તમને આપ્યો છે n/1. આટલું ક્લિયર? હું બોલું એ તો સમજાય છે ને? ક્લિયર? ક્વેશ્ચન બ્લર છે થોડોક, મને ખ્યાલ છે. હવે જોજો, એને પાછું એવું કીધું જે આ ડ્યુટેરોન છે સર, આ ડ્યુટેરોન, એ ડ્યુટેરોનની એનર્જી E છે, અને આ આલ્ફા જે છે આલ્ફાની એનર્જી 2e છે. આવું એને કે એનો મતલબ કે સર બંનેની એનર્જીનો રેશિયો આપ્યો છે. એનર્જી ઓફ ડ્યુટેરોન અપોન એનર્જી ઓફ આલ્ફા એ તમને કેટલું મળશે તમે જોજો. ડ્યુટેરોન અપોન એટલે 1/2 મળશે. બોલો ક્લિયર? તો આપણે લેમ્ડાનો વેવલેન્થનો ફોર્મ્યુલા તમારી પાસે છે જ કે સર ડી બ્રોગલી વેવલેન્થનો કંઈક આવો ફોર્મ્યુલા હતો. જો હું અહીંયા લખું સર, લેમ્ડા ડી લખતો નથી, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/√2m એનર્જી. ક્લિયર? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1/√2. હા, આપણે કે લખતા હતા ત્યારે એ જ વાત હતી આપણી એનર્જીની. તો એનો મતલબ કે સર અહીંથી હું એવું કહી શકું કે આ જે લેમ્ડાની વાત કરીએ છીએ આપણે, જે લેમ્ડાની વાત કરીએ છીએ, લેમ્ડા ઇઝ proportional to 1/√ mass and energy. બોલો ક્લિયર? બસ, તો હવે તમને આવડશે ને. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? બંનેનો ડી બ્રોગલી વેવલેન્થ એટલે n ફાઇન્ડ કરવાનો છે. તો આની એટલે તમારે શું પુટ કરી દેવાનું કે સર આના બદલે √ જોજો ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, તો અહીંયા મારે માસ ઓફ ડ્યુટેરોન લખવાનું અને એનર્જી ઓફ ડ્યુટેરોન, સોરી આલ્ફા, એનર્જી ઓફ આલ્ફા, માસ ઓફ આલ્ફા ઇન્ટુ એનર્જી ઓફ આલ્ફા, અને નીચે સર માસ ઓફ ડ્યુટેરોન અને એનર્જી ઓફ ડ્યુટેરોન. બોલો, ઇઝ ઇટ ક્લિયર? બંનેના રેશિયો તમને આપેલા છે. માસનું તમારે યાદ રાખવું પડે. આલ્ફાનો 4 હોય, ડ્યુટેરોનનો, હાઇડ્રોજન જ થયો ને ડ્યુટેરોનનો, અને એમાં 2 હોય. ક્લિયર? કરી નાખશો તો કેલ્ક્યુલેશન છે ને ઇઝી એકદમ. આ બધા JEE 26 ના લાસ્ટ યરના જ છે. ક્લિયર? આ કરીએ પછી આપણે આ થઈ જાય એવો છે, જે થઈ જાય એવો છે ને હું ડિસ્કસ અત્યારે નથી કરતો. એક આ ક્વેશ્ચન જુઓ, JEE 26 માં પૂછાણો તો ધ્યાનથી. હું તમને એમ કહું, અત્યારે મારા ઉપર ફોકસ કરવું જે બોલું એનું, કે આપણને એટલી તો ખબર પડી ગઈ કે સર કોઈ પણની વેવલેન્થ ડી બ્રોગલી વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ H/√2m, અને અહીંયા એનર્જી આવે. વાત આ એનર્જીની છે કે સર આ જે એનર્જી છે એ તમને અલગ અલગ રીતે આપી શકે. એ એનર્જીની મેથડ અલગ અલગ છે. એનર્જી ક્યારેક એમ કે તમારી પાસે કે ચાર્જ પાર્ટિકલને હું V વોલ્ટેજ એપ્લાય કરું છું તો તમારે ફાઇન્ડ કરવી પડે અલગ. એ એનર્જી આપવાની રીત અલગ અલગ હશે, એ પ્રમાણે ફોર્મ્યુલા ચેન્જ થશે. હવે આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આપણે કોઈ ઓક્સિજન એટમ છે એને હું 27 ડિગ્રી સેલ્સિયસ 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિને લઈ જાઓ કે 300 કેલ્વિન ટેમ્પરેચરે ઓક્સિજન છે, તો ઓક્સિજનની અંદર જે ઇલેક્ટ્રોન હશે એમની સાથે રિલેટેડ ડી બ્રોગલી વેવલેન્થ કેટલી હશે? તો સર આ તો ફોર્મ્યુલા છે H/2 માસ ઓફ ઇલેક્ટ્રોન એનર્જી. બસ તમારે ખાલી એ ફાઇન્ડ કરવાનું 300 કેલ્વિને કેટલી એનર્જી હોય. તો એનો ફોર્મ્યુલા આપણે બધા જાણીએ છીએ. લાસ્ટ મોકમાં પણ તમે કર્યો હશે કે એવરેજ એનર્જી કેટલી હોય? તો સર 3/2 kBT. બોલો ક્લિયર? જો ઈ વેલ્યુ તમે અહીંયા રાખો તો એક નવો ફોર્મ્યુલા તમારો બને સર, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H/√3m kBT. હું તો અગેન બધાની તમને સલાહ આપું કે કોઈ યાદ નથી રાખવાનો આ નવો ફોર્મ્યુલા પાછો ટેમ્પરેચર વાળો.
બેઝિક ફોર્મ્યુલા જે છે અહીંયાથી ઈ જ યાદ રાખવાનો છે કે એનર્જી કઈ કઈ રીતે આપી શકે. બોલો, ઇઝ ધેટ ક્લિયર? આ સ્ટાર્ટિંગમાં મેં થોડા ઇઝી એટલે જ રાખ્યા છે ફોર્મ્યુલા બેઝ, આવા પણ આવીએ કે પછી શિફ્ટ વાઇઝ અલગ અલગ હોઈ શકે. ક્લિયર બધાને? કોઈ ડાઉટ? ઓકે, 7th નંબરનો ક્વેશ્ચન સારો છે. ચલો, હવે એવું કીધું છે ક્વેશ્ચનમાં, અ લાઇટ વેવ ડિસ્ક્રાઇબ. હવે જે વેવ આપણે આપીએ છીએ એ વેવ તમને ડાયરેક્ટલી એની વેવલેન્થ, ફ્રીક્વન્સી કે કંઈ નથી આપ્યું. તમને વેવલેન્થનું એક ઇક્વેશન આપ્યું છે. વેવનું ઇક્વેશન તો બધાને ખબર છે ને? વેવનું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t માઇનસ કે એક્સ. યાદ આવે છે? તો એવું એક આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. એ કંઈક આ રીતે જાય છે. એને એવું કીધું 60 sin, જેને બ્લર દેખાય એના માટે હું લખું છું 3 × 10⁵ પ્લસ sin 12 × 10⁻15t. સમજો ત્યાં આ રીતે બે આપ્યા. અને આપણને એવું કીધું છે આને કોઈ એક મેટલ ઉપર હું એમિટ કરું છું. આપણું ઓલી મેટલ જે આઈડિયા છે એ બધી જે કોઈ યાદ છે, અહીંયાથી જે આવો વેવલેન્થ છે એ આના ઉપર આવે છે, તો આનું કંઈક વર્ક ફંક્શન હશે જે એબ્ઝોર્બ કરશે. એ વર્ક ફંક્શન એ ગિવન છે. જો ખરા કેટલા સારા છે. વર્ક ફંક્શન એ તમને આપી દીધું. એ વર્ક ફંક્શન છે ને કંઈક 2.8 ઇલેક્ટ્રોવોલ્ટ આપ્યું છે. ઓકે સર, ડન છે. તો એવું કીધું છે કે આમાંથી જે મેક્સિમમ કાઇનેટિક એનર્જી નીકળે એ કેટલી હોય. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો થઈ ગયો હતો. સર આપણને ફોર્મ્યુલા ખબર જ છે કે સર મેક્સિમમ કાઇનેટિક એનર્જી કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ તમે જેટલી એનર્જી એમિટ કરો એ માઇનસ વર્ક ફંક્શન. બોલો, કોઈને નવું લાગતું હોય? જાદુ નહીં લાગતું ને કે આ ફોર્મ્યુલા કંઈક નવો થઈ ગયો છે? હા, એમ નો લાગવું જોઈએ. અચ્છા સર, કેટલી એનર્જી એમિટ કરો સર એ તો આ ફોર્મમાં આપી છે. ઈ એક છે, બાકી વર્ક ફંક્શન તો ડાયરેક્ટ માઇનસ કરવાનો થઈ જાય એમ છે. મેન છે એનર્જી ફાઇન્ડ કરું. હવે જોજો ધ્યાનથી, એના માટે કે સર મને એટલી ખબર પડે વેવ ઇક્વેશનમાં કે સાઇન ની અંદર બ્રેકેટમાં ટાઈમની સાથે જે હોય ને એને આપણે ઓમેગા કહીએ, અને એક્સ ની સાથે હોય એને આપણે કે કહીએ. ઇઝ ધેટ ક્લિયર એવરીવન? ક્લિયર? વેવ વેક્ટર જેને કહેતા હતા. અને આને આપણે એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા કહીએ. તો સર અહીંયા તો બે અલગ અલગ ઓમેગા છે. ઇટ મીન્સ કે જે કંઈ પણ સોર્સ છે એની અંદરથી બે ટાઈપની લાઇટ આવતી હશે. એક જે છે ઓમેગા 1 જેટલું હશે ને એક જે છે ઓમેગા 2 જેટલું. આટલું કોઈને ડાઉટ? બસ મેન આ જ હતું કે ઇક્વેશન ઓળખવું કે સર ઇક્વેશન એક વેવનું છે, બે અલગ અલગ ઓમેગા છે, મતલબ બે અલગ અલગ એંગ્યુલર ફ્રીક્વન્સી છે. અને એંગ્યુલર ફ્રીક્વન્સી એકવાર તમને મળી જાય યાર, એંગ્યુલર ફ્રીક્વન્સી જો મળી જાય તો તમારી પાસે એફ નો ફોર્મ્યુલા છે જ, ઓમેગા અપન 2π. એટલે આપણને એફ મળી જાય. એટલે મીન્સ કે બે અલગ અલગ ફ્રીક્વન્સી વાળા વેવ આવતા હશે. એક આવી ફ્રીક્વન્સી હશે ને એક આવી ફ્રીક્વન્સી હશે. ખ્યાલ આવે છે? અચ્છા, તો આપણને એવું કીધું કે મેક્સિમમ કયો હશે. તો જો કે મેક્સિમમ એટલે તમને આમાં ફિક્સ છે ને એ હું લખી દઉં કે સર વર્ક ફંક્શન તો ફિક્સ જ છે, હું એને ચેન્જ નહીં કરી શકું સર. 2.8 ઇલેક્ટ્રોવોલ્ટ આ ફિક્સ છે આપણું. પણ મેક્સિમમ એનર્જી ફાઇન્ડ કરવી હોય તો એનો મતલબ કે આ માઇનસ કરવાનું છે. તો અહીંયા મેક્સિમમ એનર્જી જેની આવતી હશે એનથી જે ઇલેક્ટ્રોન નીકળશે એ જ મેક્સિમમ હશે. અચ્છા, તો આ બે માંથી એક આ અને એક આ બે માંથી કોની એનર્જી મેક્સિમમ હશે? આ 10⁵ છે અને આ 10⁵15 છે. સોરી, બે 15 છે, બંને 15 જ છે. તો પાછું આગળનું જોવું પડશે. સર આ 3 છે ને આ 12 છે, તો મને એટલી ખબર પડે આના કરતા કેટલું 3 4 છે, 4 ટાઈમ એનર્જી વધારે છે. તો મારે ઈ ફાઇન્ડ કરવું હોય તો બોલો આ લાઇટ ની કરું કે આ લાઇટ ની કરાય? મેક્સિમમ વાળી જ કરવી પડશે કે એને મને મેક્સિમમ પૂછ્યું છે.
આનાથી એમિટ, માન લો કે હું એમ કહું કે ઓલી પ્લેટ ઉપર બે, એક ગ્રીન લાઇટ કરું એક યલો લાઇટ કરું, તો એવું બની શકે કે યલો માંથી ગ્રીન બંનેમાંથી ઇલેક્ટ્રોન એમિટ થતા હોય, એવું બની શકે. પણ મેક્સિમમ એનર્જી કોની હશે? જેની હશે મેક્સિમમ એનર્જી, એની કાઇનેટિક એનર્જી મેક્સિમમ હશે. તો ચલો આપણે અહીંયા એફ ફાઇન્ડ કરી લઈએ. તો ઓમેગા અપન 2 થાય. તો ઓમેગા કયો લેવાનો ખાસ ધ્યાન રાખજો સર, મેક્સિમમ વાળો લેવાનો. તો 12 into 10⁵ upon 2π હર્ટ્ઝ 15, સોરી મારે રિફ્લેક્શન ના લીધે 5 દેખાય. ચલો ડન. તો સર આની ઉપરથી કઈ મળ્યું કે ના મળ્યું, પણ આપણને ફ્રીક્વન્સી મળી ગઈ. કેટલી થઈ ગઈ સર? 6/π into 10⁻15 હર્ટ્ઝ. બોલો એટલું ક્લિયર બધાને? હવે યાર ફ્રીક્વન્સી આવી જાય તો એનર્જી ફાઇન્ડ કરતા શું વાર લાગે સર? એનર્જી E ઇઝ ઇક્વલ ટુ સર HF, અને હું બાય E કરી દઉં એટલે મને ઇલેક્ટ્રોવોલ્ટ મળી જાય. કેમ કે આન્સર જો ઇલેક્ટ્રોવોલ્ટમાં. ચલો HF, H કેટલો છે સર? 6.6 લઈ લઉં છું ઇન્ટુ 10⁻−34. F કેટલો છે? F સર 6/π ઇન્ટુ 10⁻15, અને વધ્યું નીચે E કેટલો હોય સર? 1.6 ઇન્ટુ 10⁻−19. બસ કેલ્ક્યુલેટ કરો ને આન્સર લાવો. હા, એક વસ્તુ છે, કેલ્ક્યુલેટ તમારે એપ્રોક્સિમેટ જ કરવાનું, કેમ કે ટાઈમ એટલો નહીં હોય. JEE વાળા તો તોય સમજાય, નીટ વાળા પાસે હાવ ટાઈમ નહીં હોય, બી ગ્રુપ વાળા કોઈ હોય તો. ડન એટલી વસ્તુ કરી દઉં કે ફાવશે? આ 3.1 લખી દેવાનો આની જગ્યાએ. આ પાઈ જે છે, પાઈની જગ્યાએ આપણે લખી દઈએ 3.14. હવે તમે સોલ્વ કરો અને 31 લઈ લેજો. 66 16 ઉપર 10 એટલે 60 થઈ જશે. કરી નાખશો કે કરાવું? કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડ દઉં છું. રેડી? ચલો JEE26 શિફ્ટ મેં નથી લખી, ખાલી અનધર ક્વેશ્ચન. ગ્રાફ બેઝ. ગ્રાફ વિઝિબલ છે બધાને? ગ્રાફ વિઝિબલ છે? તો આપણે ગ્રાફ લાવી દઈએ ઉપર. ઓકે, ચલો દેખાય છે હવે ગ્રાફ થોડો ઘણો? ઓકે. ક્વેશ્ચન એવું કહે છે, ધ ગ્રાફ શોઝ ધ વેરિએશન ઓફ સ્ટોપિંગ પોટેન્શિયલ વિથ ધ ફ્રીક્વન્સી. સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ બંનેનો ગ્રાફ છે. ધ ઇન્સિડન્ટ રેડિયેશન ફોર 3 ફોટોસેન્સિટિવ મેટલ્સ X1 X2 એન્ડ X3. તમે સમજો, હવે આપણી પાસે 3 પ્લેટ છે, ફોટોસેન્સિટિવ 3 પ્લેટ આપી છે આપણને. આપણે 3 પ્લેટ અલગ અલગ બનાવી દઈએ. मान लो कि आप फर्स्ट प्लेट, आ सेकंड प्लेट और आ थर्ड प्लेट, अलग अलग प्लेट है अपनी पास. बोलो क्लियर? फर्स्ट प्लेट और आई रही अपनी सेकंड प्लेट. આટલું રાખીએ આપણે આ બધું. હા, સાહેબ ને લોચા પડે પછી એમાં. ક્લિયર? ચલો 3 પ્લેટ છે આપણી પાસે, સમજો. આ X1 કીધી છે, આ X2 છે અને આ X3 છે. આ 3 પ્લેટ આપી છે. ક્લિયર? હવે એવું કહે છે કે ત્રણેય ઉપર ત્રણેય અલગ અલગ પ્લેટ છે. ઇટ મીન્સ કે સર ત્રણેયના વર્ક ફંક્શન અલગ હશે. અને તમને જો યાદ હોય કે જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ફ્રીક્વન્સીનો ગ્રાફ, તો એનું ઇક્વેશન હું લખાઈ દઉં, તમને યાદ જ હશે
પણ આવું કંઈક હતું સર, V0 ઇઝ ઇક્વલ ટુ H/E ઇન્ટુ F માઇનસ phi/E. ક્લિયર? ક્યાંથી લાવે કહેવાની જરૂર છે? ઓકે, ગુડ. તો એમાં આપણે એક વસ્તુ સર આનું ઓબ્ઝર્વેશન એવું લાયા હતા કે કોઈ પણ મેટર હોય સર સ્લોપ તો સેમ જ રહી, તો એ તો જો સેમ જ આપ્યો છે. હવે એ એવું કહે છે, આગળ વાંચીએ, which metal will emit the photo electron with the greater kinetic energy for the same wavelength of incident radiation. તો જો એને કંઈક કીધું, સેમ શું રાખ્યું છે? વેવલેન્થ. અચ્છા સર, વેવલેન્થ સેમ હોય તો ઇટ મીન્સ શું થઈ ગયું સર? આની ઉપર તમે જે કંઈ પણ રેડિયેશન નાખો છો, ત્રણે ત્રણ કેવા છે સર? સેમ. બોલો, ક્લિયર? કોઈ ડાઉટ? તો ત્રણે ત્રણ ઉપર તમે જે રેડિયેશન નાખો સર, બધાની એનર્જી સેમ છે? હા સર, બધાના વર્ક ફંક્શન અલગ છે. એટલે માની લો બધામાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળતા હશે, આમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે એની કાઇનેટિક એનર્જી સપોઝ K1 હોય, આમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે સપોઝ એની કાઇનેટિક એનર્જી K2 કહી દઉં, અને આમાંથી જે નીકળે સપોઝ એની કાઇનેટિક એનર્જી K3 કહી દઉં. તો ઓકે સર, ડન. હવે માની લો કે હું એમ કહું, આ જે હું એનર્જી આપું છું આ ગ્રીન પોર્શન થી, એ બધાની માની લો કે 10 જૂલ છે, અને મારે એવું જોવું છે કે આ ત્રણેયમાંથી મેક્સિમમ કાઇનેટિક એનર્જી કોની હશે? સર એ તો ડિપેન્ડ કરે બધાના વર્ક ફંક્શન કેટલા. ખ્યાલ આવે? હું એમ કહું કે જેનું વર્ક ફંક્શન ઓછું હશે, ઇટ મીન્સ કે ઈ આ 10 માંથી સૌથી ઓછી એનર્જી એબ્ઝોર્બ કરશે, અને ઇલેક્ટ્રોન નીકળશે એ મેક્સિમમ સાથે નીકળશે. તો આપણને ઈ તો પૂછ્યું છે મેક્સિમમ ગ્રેટર કાઇનેટિક એનર્જી. તો તમારે ઈ જોવું પડે સર વર્ક ફંક્શન કોનું ઓછું. તો ગ્રાફ ઉપરથી કેમ વર્ક ફંક્શન ખબર પડે? તો પડે ને સર. ઈ આપણે ત્યારે 2 લાઈન વાળો મેં ગ્રાફ બતાવ્યો હતો કે સર આ લાઈનને તમે પાછળ ખેંચો, એનો વાય ઇન્ટરસેપ્ટ જોવાનો હોય. તો આ જ ગ્રાફને જો ધ્યાનથી, હું આગળ હજી વધારી દઉં. સપોઝ આ જ ગ્રાફને આપણે આ વાય એક્સિસ આગળ વધારી દઈએ. રેડી? અને આ જે લાઈન છે એ જ લાઈનમાં લઈએ તો એક આ થશે, એક આ થશે, અને એક આ થશે. તો વાય ઇન્ટરસેપ્ટ તમે જો ધ્યાનથી સર, વાય ઇન્ટરસેપ્ટ ની જો વાત કરીએ તો x1 નો વાય ઇન્ટરસેપ્ટ તો સર એટલો જ થયો. આ x1 નો, આ x1, y1 નો ઇન્ટરસેપ્ટ, x2 નો ઇન્ટરસેપ્ટ જુઓ તો સર x2 નો ઇન્ટરસેપ્ટ અહીંયા સુધી, અને x3 તો એનાથી વધુ છે. તો સૌથી ઓછો વાય ઇન્ટરસેપ્ટ કોનો આવ્યો? x1 નો. સૌથી ઓછો વાય ઇન્ટરસેપ્ટ મીન્સ કે વર્ક ફંક્શન સૌથી ઓછું x1 નું. તો એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળશે એની કાઇનેટિક એનર્જી કેવી હશે? મેક્સિમમ. બોલો, ક્લિયર? 1 મિનિટથી વધારે ન લાગવી જોઈએ. અત્યારે તો મારે બધાને એક્સપ્લેન કરવું છે, એટલે તમારે સોલ્વ કરતી વખતે લોવેસ્ટ પૂછ્યું હોત, લોવેસ્ટ કાઇનેટિક એનર્જી, તો કયું આવત સર? K3. ક્લિયર? તમે ખાલી બધા પીઓ એક જોજો, એક એવો નહીં હોય કે કન્સેપ્ટ આપણે નહીં ચાલ્યો હોય. ચલો, ક્વેશ્ચન નંબર 8. રેડી? રાજકોટ રેડી? નહીં? રેડી? ઓકે, આવડી ગયો મને. ધીમે ધીમે તમે ચિંતા ન કરતા.
હવે JEE 2026 આ એક ક્વેશ્ચન સારો છે. An electron of mass m is moving in an electric field is equal to -2E0 I cap. અને બ્રેકેટમાં કીધું છે E0 is equal to constant and greater than 0. It means કે સર એટલી તો ખબર પડી કે આખી ફિલ્ડ કોન્સ્ટન્ટ છે યાર. બસ ખાલી ફરક શું છે કે બધી જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કઈ ડિરેક્શનમાં આપી છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને જે આપી છે એ નેગેટિવ x ડિરેક્શનમાં છે. ધ્યાનથી આ રાખ્યો. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક આ રીતે છે અને બધે કોન્સ્ટન્ટ છે એટલે મારે પેરેલલ ને ઇક્વિડિસ્ટન્સ લાઈન બનાવવી પડે. 4 લાઈન આપણે બનાવી. ઇલેક્ટ્રિક ફિલ્ડ બધે સેમ. ક્લિયર? ઓકે, આગળ વાંચીએ. હવે આજે આપણે આનથી કરીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ બધે કોન્સ્ટન્ટ છે. હવે આગળ વાંચીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આપી હું લખી દઉં અહીંયા ક્યાંક. જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગિવન છે સર, ઇલેક્ટ્રિક ફિલ્ડ E is equal to -2E0 I cap. અને મેગ્નિટ્યુડ ની વાત કરી તો ડિરેક્શન ની વાત થઈ. જો મેગ્નિટ્યુડ ની વાત કરી તો સર E is equal to 2E0 લઈએ તો તમે. આગળ વાંચીએ. હવે જોજો ધ્યાનથી. With initial velocity v is equal to v0 I cap. એટલે આપણને ઇનિશિયલ વેલોસિટી આપી છે v is equal to v0 I cap. ઓકે, એક ઇલેક્ટ્રોનને આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂવ કરાવે છે જેનું માસ m છે, ઇનિશિયલ સ્પીડ v0 છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે. હવે વાંચીએ આગળ શું કીધું છે. ફાઇન્ડ ઇટ્સ ડી બ્રોગલી વેવલેન્થ એટ અ ટાઈમ t ઇઝ ડેશ. ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. કંઈ ન ખબર પડે તો સર જે ફાઇન્ડ કરવાનું છે એના ઉપર ફોકસ કરીએ. ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરો. ક્લિયર? 0 ટાઈમે ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા 0 છે એવું પાછું કીધું છે. ક્વેશ્ચન સમજાણો? ક્લિયર? હું લખી દઉં ફરીવાર કે સર જ્યારે વેલોસિટી v0 હતી ત્યારે એની સાથે જે ડી બ્રોગલી વેવલેન્થ લેમ્ડા 0 હતી ઇઝ ઇક્વલ ટુ સર h/mv0 હોય. આ ક્યારની વાત છે કે જ્યારે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 છે ઇનિશિયલી. તો ટી ટાઈમે ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરવાની. તમને શું લાગે ચેન્જ થાય? હા સર થાય. કેમ? કેમ કે સર એવો ઓપ્શન જ નથી કોન્સ્ટન્ટ રહે એવો. બીજું કે તમે જુઓ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જ્યારે ઇલેક્ટ્રોન આવ્યો છે, ઇલેક્ટ્રોન અહીંયા પડ્યો છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જ્યારે ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર એક બાય ડિફોલ્ટ એક ફોર્સ લાગે, ઓપોઝિટ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગતું હોય. કેમ એવું? તો એવું ચેપ્ટર 1 માં આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને પોઝિટિવ ટુ નેગેટિવ હોય. આ પોઝિટિવ માન લો લઈ લઈએ અને આ નેગેટિવ લઈ લઈએ. પોઝિટિવ ટુ નેગેટિવ હોય એટલે અહીંયા એક કુલમ્બિયન એટ્રેક્શન ફોર્સ તો આવવાનું. એ ફોર્સ કેટલું હોય તો સર એ ફોર્સની વેલ્યુ જો જોતી હોય તો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ સર E ઇન્ટુ E. વેલ્યુની વાત કરું છું, ડિરેક્શનની નહીં. અચ્છા સર ફોર્સ લાગે તો પાછો હવે ન્યૂટન સે આવે કે ફોર્સ લાગે તો સર એસ્લરેશન ક્રિએટ થાય. એ એસ્લરેશન કેટલું હોય તો આના ઉપરથી જો એસ્લરેશન જોતું હોય, આના ઉપરથી માન લો એસ્લરેશન જોતું તો એસ્લરેશન A ઇઝ ઇક્વલ ટુ સર ફોર્સ અપન માસ. બોલો કોઈ ડાઉટ? અચ્છા એસ્લરેશન આવે તો સર ઇટ મીન્સ કે સર વેલોસિટી ચેન્જ થાય અને એસ્લરેશન તો સર કોન્સ્ટન્ટ છે. તમે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ, માસ કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ કે અહીંયા ઇક્વેશન ઓફ મોશન અપ્લાય થાય. અને હવે મારે નવી વેલોસિટી જો ફાઇન્ડ કરવી હોય, વિચ મીન્સ v ડેશ ફાઇન્ડ કરવી હોય તો ફોર્મ્યુલા શું છે સર? v0 પ્લસ at. ખાસ ધ્યાન રાખજો આપણે વેક્ટર ફોર્મ બધાના લઈએ અત્યારે. છેલ્લે મેગ્નિટ્યુડ લઈ લેવું. ડન? કોઈ ડાઉટ? અચ્છા સર v તો v0 તો સર v0 જ રહે. અહીંયા શું આવશે જોજો, E ઇન્ટુ કેપિટલ E કેટલું છે સર? -2E0 બાય m. બોલો આમાં કોઈને ડાઉટ?
બધું સ્મૂથ જાય છે. હવે અહીંયા એક સ્ટેપ હું એક્સ્ટ્રા કરું છું, તમને આ નોય ખબર પડે સર અત્યારે કેમ એવું કરો છો, પણ એ થોડી વાર રહીને ખબર પડી જશે. હું જો બધામાંથી છે ને V0 કોમન કાઢ લઉં તો 1 માઇનસ 2e E0 બાય m. સર V0 કોમન નીકળે તો સર અહીંયા V0 લખવું તો પડશે. બોલો આમાં કોઈ ડાઉટ? ખ્યાલ આવે છે સર? તમને કેમ એવી ખબર પડી જે આન્સર આવ્યા પેલા? મેં જોયું ને તો સર બધાના m સાથે V0 હતો. અચ્છા, હવે ફાઇન્ડ શું કરવાનું સર? આપણે તો ફાઇન્ડ કરવાની છે ડી બ્રોગલી વેવલેન્થ. તો ડી બ્રોગલી વેવલેન્થ નો ફોર્મ્યુલા છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. p મીન્સ કે m ઇન્ટુ v, પણ v ડેશ લઈ લો હવે, કેમ કે મારે જ્યારે t ટાઈમે વેલોસિટી જે હશે આ t ટાઈમની જ વેલોસિટી થઈ ને. એક બાકી રહી ગયું સર, t રહી ગયો. હા, t ટાઈમની વેલોસિટી થઈ. અચ્છા, તો હલો વેલ્યુ પુટ કરી દો એટલે તમારો આન્સર સર h બાય m v0. આની બદલે શું આવશે સર? 1 માઇનસ 2e E0 t બાય m v0. આ આન્સર. અને તમને ખબર છે સર જો હું h અપોન m v0 ની વાત કરું તો એ તો આપણને ક્વેશ્ચનમાં ગીવન છે લેમ્ડા 0. આની જગ્યાએ શું પુટ કરી દેવાનું સર? લેમ્ડા 0 અપોન આખી વેલ્યુ. બોલો ક્લિયર? આ ક્વેશ્ચન થોડોક મોડરેટ કેટેગરીમાં રાખીએ કાંઈ, એટલે નહીં કે ટફ છે એવું, ખાલી 2 ચેપ્ટરનું કોમ્બિનેશન છે, 3 ચેપ્ટરનું આમ તો 12th ના 2 ને 11th નું 1 ઇક્વેશન ઉપર. બોલો આવડશે? બાય ચાન્સ આ તો ચલો PYQ છે એટલે આપણે કર્યો, તમારે એવી જ તૈયારીમાં રહેવાનું, કંઈક નવો થોટ જ વિચારવો પડશે. ખ્યાલ આવે છે? આ MCQ સોલ્વ કરો તમારે એમ નહીં હોય કે આ MCQ હવે મારે ગણવાનું તો સર આ રીતે ગણાવી દઈશ. આ થોટ પ્રોસેસ ક્રિએટ કરવાની છે કે કેમ મારે જરૂર પડે ને આગળ હું જાઉં. ક્લિયર? એનો એક જ રસ્તો છે, જ્યારે MCQ માં કંઈ ખબર ન પડે તો તમારે જ વિચારવું તમારે શું ફાઇન્ડ કરવું છે. એનો ફોર્મ્યુલા લખો, એ ફોર્મ્યુલામાં શું ઘટે છે પછી એના ઉપર વિચાર કરો. યસ મોરબી? યસ. અચ્છા ઓકે ડન. અરે વેરી ગુડ. શું નામ બગા તારું? કૃષ્ણા. ગુડ. ઓકે, બીજા કોઈ નો આવ્યો? ડન. એક થયું. એક કે અહીંયા સર આપણે મેગ્નિટ્યુડની તમે વાત કરી, મેં શું કર્યું જો અહીંયા તમને મેગ્નિટ્યુડ કીધું પણ સર અહીંયા વેક્ટર લખ્યું. જ્યારે હું અહીંયા વેક્ટર લખું તો સર અહીંયા મારે એ પછી વેક્ટર ફોર્મ લેવો પડે, પણ જો હું અહીંયા વેક્ટર ફોર્મ કરું ને તો આ માઇનસ થઈ જાય એટલે આ પ્લસ થઈ જશે. વેરી ગુડ. તો આપણી પાસે ઓપ્શન એવો સેટ થાય છે, પાછો જોવું પડશે. લેમ્ડા 0 અપોન 1 પ્લસ 2 એ જ થાય છે ને? એ ઇઝ કરેક્ટ. બોલો ક્લિયર? ડન બધા? ઓકે, જઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ધ્યાન. અગેન સેમ વસ્તુ JEE 2026 નો જ છે. A light source having wavelength લેમ્ડા given છે, લખતા જઈ. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 331 નેનોમીટર. અત્યારથી એવો આઈડિયા છે લેમ્ડા છે તો એનર્જી મળી જશે. પછી આગળ જોઈએ, અત્યારે ફાઇન્ડ નથી કરતા. Used to generate the photoelectron whose stopping potential is 0.2 volt. ઓકે સર, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 given છે. કેટલું છે સર? 0.2 વોલ્ટ. ઓકે, આગળ વાંચીએ. The work function of the used material in the experiment is, વર્ક ફંક્શન આપણને given છે સર. વર્ક ફંક્શન phi is equal to alpha into 10 to the power minus 19 જૂલમાં છે. ઓકે, તો આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. સિમ્પલ થઈ ગયો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો. સર
જ્યારે જ્યારે મને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે તો સ્ટોપિંગ પોટેન્શિયલ થી યાદ આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 ઇઝ ઇક્વલ ટુ શું હતું? ગિવન એનર્જી માઇનસ વર્ક ફંક્શન. અગેન આપણે શું કહીએ છીએ, જે ફાઇન્ડ કરવું એના ઉપર ફોકસ કરો. આપણે વર્ક ફંક્શન ફાઇન્ડ કરવું છે, તો હું વર્ક ફંક્શન ને જો ફાઇન્ડ કરું તો વર્ક ફંક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? E માઇનસ EV0. બોલો ક્લિયર? ઓકે, હવે વર્ક ફંક્શન એટલે ટોટલ એનર્જી તો સર લેમ્ડા થી મળી જાય. અહીંયા કેટલું આવશે? EV0. સર EV0 તો આપણે લખવા જઈએ તો 0.2 અત્યારે EV કરી દઉં ઇલેક્ટ્રોન. એનર્જી કઈ રીતે ફાઇન્ડ કરું સર? એનર્જી માટે લેમ્ડા ગિવન છે, અને ઈ જો ગિવન હોય તો હવે આપણે ડાયરેક્ટ વાળું યાદ કરશું. શું હતું? 1240 ઇન્ટુ 10 ટુ ધી પાવર -9 અપન લેમ્ડા. હું અત્યારે 330 કરી દઉં છું. એપ્રોક્સ તો આવશે કંઈક. ચલો આ જો -9 કટ, એક 0 કટ, કેટલું થાય છે કરો? 33 અને 124. 3 થી કરો તો 11 થશે, બરાબર? 3 થી કરો તો 11, અહીંયા 3 થી કરો તો સર 3 4 જા 12, 41 પોઈન્ટ સમથિંગ આવશે. બોલો ક્લિયર? એટલે આ તમારો આન્સર કેટલો થશે? 41.3 સમથિંગ. એટલે 41 ડિવાઈડ બાય 11 કેટલું થશે? વોટ એવર જે આન્સર આવે શેમાં આવશે સર? ઇલેક્ટ્રોવોલ્ટમાં. એટલું ક્લિયર? બોલો, તો અહીંયાથી આપણને શું મળી ગયું સર? આપણને એનર્જી ટોટલ આ જે વેવલેન્થ હતી એની સાથે કેટલી મળી ગઈ. આ જે એનર્જી મળે એ એનર્જીની વેલ્યુ જેવું અહીંયા તમે પુટ કરો એટલે તમને શું મળશે સર? એક વર્ક ફંક્શન મળશે, પણ ખાસ ધ્યાન રાખજો એ શેમાં મળશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. બરાબર? જે વર્ક ફંક્શન મળશે એ તમને કેવું મળશે સર? ઇલેક્ટ્રોવોલ્ટમાં. અચ્છા, ઇલેક્ટ્રોવોલ્ટમાં વર્ક ફંક્શન મળ્યું એટલે તમારે પછી એને કેમાં કન્વર્ટ કરી દેવાનું સર? જૂલમાં કન્વર્ટ કરી દેવાનું. એટલે 1.6 ઇન્ટુ 10⁻90 જૂલ. એટલે અહીંયા 1.6 અને આ તમારો જે આન્સર આવ્યો એનો મલ્ટીપ્લાય જે થાય એ આલ્ફા હશે. બોલો થઈ જશે કે ક્લિયર? હા, એવું બની કેવું પોઈન્ટમાં આવે તમારે, તો જે નિયરેસ્ટ આવતો એ આપણે આન્સર લખી દેવાનો. ક્લિયર? હું આની એક PDF આજે ગ્રુપમાં તમને શેર કરાવી દે બધા 2026 ના PYQ ની. આગળ જોઈએ. અસર્શન એન્ડ રીઝન વાળો. ચલો જામનગર રેડી? અસર્શન એન્ડ રીઝન જો કઈ રીતનું આપ્યું છે, વિધાન અને કારણ. અસર્શન એવું કીધું, ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એક્ઝેક્ટ પ્રેશર ઓન ધ સરફેસ ઓન વિચ they are allowed to fall. એટલે એવું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ચેપ્ટર 8 માં આવશે. ચેપ્ટર 8 કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ્યાં ઇન્સિડન્ટ તમે કરો. અત્યારે આપણે પણ તડકામ જાતા હોય તો સૂર્ય આપણી ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નાખે જ છે સર. તો એ રેઝ આપણા ઉપર આવે તો આપણા ઉપર પ્રેશર ક્રિએટ કરતા જ હોય. એટલે એ ટ્રુ છે. એ કેટલું પ્રેશર ક્રિએટ કરતા હોય એનું ફોર્મ્યુલા અત્યારે હું તમને લખી દઉં સર. P ઇઝ ઇક્વલ ટુ I/C, where I is equal to intensity of light. બોલો ક્લિયર? બીજો એક આમાં ચેન્જ એવું કરું, જો કમ્પ્લીટલી રિફ્લેક્ટિંગ સરફેસ હોય, જો કમ્પ્લીટલી રિફ્લેક્ટિંગ કોઈ પણ માન લો મિરર હોય, રિફ્લેક્ટિંગ સરફેસ હોય તો આ જ પ્રેશર જે છે એ 2I/C થાય. એટલે આ બંનેની વચ્ચે વેરી કરતું હોય, કેમ કે આપણે તો કોઈ કમ્પ્લીટલી રિફ્લેક્ટેડ ન હોય અને એબ્ઝોર્બ કમ્પ્લીટ ન કરતું હોય. બોલો યાદ રહેશે? તો ઈ વિધાન થઈ ગયું, અસર્શન આપણું આ થઈ ગયું, એવું ઈ સાચું જ છે. ક્લિયર? સેકન્ડ વાંચીએ, રીઝન. એવું કીધું છે, there is no mass associated with the electromagnetic waves.
કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સાથે કોઈ માસ હોય નહીં, તો એ સાચી વાત છે. ફોટોનનું યાદ કરો, ઇલેક્ટ્રોમેગ્નેટિક શું એ ફોટોનનો જ બનેલો છે, અને ફોટોનનું માસ આપણે કેવું લઈએ? 0. યાદ આવે છે ને, m0/1 માઇનસ કર્યું હતું આપણે. તો સ્ટેડી કન્ડિશનમાં ફોટોનનું માસ તો કેવું આવે? 0. એટલે બંને કેવા છે? ટ્રુ. પણ એ માસ કઈ આપણને પ્રેશર નથી આપતો, પ્રેશર તો ઇન્ટેન્સિટીથી મળે. ક્લિયર? રીઝનના લીધે આપણે આ ચેપ્ટરમાં એમસીક્યુ લીધો છે. તો એવો તમારી પાસે ઓપ્શન આપ્યા જશે નીચે, બોથ કરેક્ટ એક્સપ્લેનેશન. કરેક્ટ એક્સપ્લેનેશન નથી, ખાલી એવો તમારે ગોતવા. ચલો નેક્સ્ટ અલગ ટાઈપનો ક્વેશ્ચન આપણે કરેલો જ છે આવો સોલ્વ, પર્સન્ટેજ અલગ હતા. શું કીધું ક્વેશ્ચનમાં? એન ઇલેક્ટ્રોન traveling with a velocity v in free space when it enters a medium, its velocity reduced by 20%. તો કઈ ને કઈ સર વેલોસિટીમાં ચેન્જ થાય છે. સ્ટાર્ટિંગની વેલોસિટી સપોઝ v1 હું v લઈ લઉં, તો નવી જે વેલોસિટી છે 20% રિડ્યુસ થઈ જાય છે. એટલે માન લો કે ઓલી 100 હોત તો આ કેટલી થઈ જાય? 80 થઈ જાય. એટલે હું લખી શકું સર 0.8 v. બોલો ક્લિયર? જઈએ આગળ વાંચીએ શું કીધું છે. The de Broglie wavelength of electron in the medium is alpha lambda 0. આ જો આ ફ્રી સ્પેસ વાળું છે ને મીડિયમ વાળું છે, એટલે અહીંયાની જે વેવલેન્થ છે લેમ્બડા એ તમારી આલ્ફા ઇન્ટુ લેમ્બડા 0 છે. આવ્યું આપ્યું. Where lambda 0 is its de Broglie wavelength in a free space. એટલે અહીંયા જે વેવલેન્થ હતી ડી બ્રોગલી અને લેમ્બડા 0 કીધી. તો એનો ફોર્મ્યુલા શું છે સર? તો સિમ્પલ જ છે ને, h/mv. બોલો આવડે? તો આપણે આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. પતી ગયું. શું કરશો સર? અહીંયા વેવલેન્થ જોતી હોય તમારે, તો અહીંયા જો વેવલેન્થ જોતી તેનો ફોર્મ્યુલા છે સર h/m. અહીંયા કેટલી વેલોસિટી છે સર? 0.8 v. એટલે આને તમે સોલ્વ કરો તો કેટલું થશે સર? 10/8 ઇન્ટુ h/mv. અચ્છા 10/8 કરો એટલે કેટલું થાય? 10/8 એટલે ઉપર કરો તો 2 5 જા 2 4 જા 5/4. 5/4 એટલે 1.25. અને આ તો તમારું લેમ્બડા 0 થઈ ગયું. પતી ગયો આન્સર. તો આ આલ્ફા જે છે સર કેટલો હોઈ શકે? જે ઓપ્શન એવા ઇઝ કરેક્ટ. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ. થોડુંક હવે એ જ ટાઈપના ફોટો ઇલેક્ટ્રિકના ચાલે છે. આપણે કોઈ સ્પીડ નથી રાખતા ને? ઓકે, જ્યાં કન્ફ્યુઝન હોય ત્યાં તમારે જેમ મોરબી હેન્ડ રેઝ કરો એટ ધી એન્ડ ઓફ ધી ક્વેશ્ચન ડિસ્કશન આપણે કરી દઈશું. હવે જો ધ્યાનથી નેક્સ્ટ, K1 and K2 આર મેક્સિમમ કાઇનેટિક એનર્જી, મહત્તમ ગતિ ઉર્જા આપી છે. ઓકે, ધ ફોટો ઇલેક્ટ્રોન emitted from the surface of a given material for the light of wavelength lambda 1 and lambda 2 means કે wavelength બે અલગ અલગ છે અને given material કીધું છે આપેલ ધાતુ માટે. it means કે સર વર્ક ફંક્શન કોન્સ્ટન્ટ હશે phi. હવે આગળ વાંચીએ. if lambda 1 is equal to 2 lambda 2 then the work function of the metal find કરવાનું. ચલો વર્ક ફંક્શન ફાઇન્ડ કરવાનું. તો સર મેક્સિમમ કાઇનેટિક એનર્જી આપી હોય, K1 ક્યારે હતી? કે જ્યારે વેવલેન્થ લેમ્બડા 1 હતી. તો જો એનું ઇક્વેશન બનાવું સર, K1 ઇઝ ઇક્વલ ટુ તમે જે એમિટ કરો એ કેટલું હોય સર? એ તો હોય hc/λ1. ઓકે, અને માઇનસ સર એનું વર્ક ફંક્શન. આ કામ પતી ગયું. K2 ક્યારે હશે? જ્યારે લેમ્બડા 2 હતું. તો ઇન્સિડેન્ટ જે હશે આપણે કયું છે સર? hc/λ2 માઇનસ સર વર્ક ફંક્શન થોડું ચેન્જ થાય. આ તો આગળની જેમ જ વાત થઈ સર. બે ઇક્વેશન મળી ગયા, હવે આ બેને લડાવવાના છે આપણે. હવે શું ફાઇન્ડ કરવાનું છે જુઓ સર. વર્ક ફંક્શન ફાઇન્ડ કરો એટલે હું એમ તો ડાયરેક્ટ ન કરી શકું સર, માઇનસ કરીને કટ કરી દઉં.
તો એના માટે શું કરશો, એક કામ કરીએ સર, આમાંથી HC ને સબ્જેક્ટ કરો અને એની વેલ્યુ તમે આમાં મૂકી દો તોય ચાલે. એક આવો રસ્તો આપણે કરેલો છે. અથવા બીજું, સર લેમડા આપ્યા છે આપણને રિલેશન કંઈક લેમડાનું. લેમડા 1 જે છે આ જ ઇક્વેશનને જો આગળ વધારું તો સર K1 ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા 1 જે છે એ કેટલું છે સર, 2 લેમડા 2. ખ્યાલ આવ્યો? અહીંયા મેં વેલ્યુ પુટ કરી ભાઈ, લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા 2 રાખી દો, તો અહીંયા હવે તમારો આન્સર થશે -5. આ તો પછી તમારું મેથેમેટિક્સ છે, સ્કિલ તમારી જે હોય તમે HC ને સબ્જેક્ટ કરીને કરો તો એ આન્સર આવશે. હવે આમાં જોજો, હજી હું થોડુંક એવું કરું અને 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં. સર કેમ 2 વડે મલ્ટીપ્લાય કરું? કેમ કે મને એવું લાગે કે જો હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો સર અહીંયા HC બાય લેમડા પાછું આવી જાય. તો જો અહીંયા મેં 2 વડે મલ્ટીપ્લાય કરું તો આ સાઈડ 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું થશે સર, HC બાય 2 કટ થઈ જશે એટલે વચ્ચે લેમડા 2. અચ્છા સર, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય જો થાય તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે એટલે અહીંયા 2 5 થશે. બોલો ક્લિયર? બધા થંબ આપો, કોઈ મેથેમેટિક્સ મેં થોડાક 2-3 સ્ટેપ ભેગા કરી નાખ્યા. ક્લિયર બધાને? ઓકે સર, હવે તમે ધ્યાનથી જુઓ તો સર HC બાય લેમડા 2 -5 ઈ તો આપણું શું છે સર, HC બાય લેમડા 2 -5 એ તો સર આપણો K2 છે. તો આ તો થઈ ગયું સર 2K1, આની જગ્યાએ શું મૂકી દેવાનું સર, K2 -5, અને આમાંથી તમે 5 ને સબ્જેક્ટ કરો એટલે શું થશે સર, 5 ઇઝ ઇક્વલ ટુ K2 -2K1. જે ઓપ્શન એવો આન્સર ઇઝ રેડી. તો હવે આવા ટાઈપને હું જેમ જેમ આગળ આવશે પૂરા ડિસ્કસ નહીં કરું, કેમ કે આપણી પાસે ઘણા બધા PYQ છે. ચલો 26 માં જ ક્વેશ્ચન રીડ કરો અને આઈડિયા પહેલા તમારા મગજમાં લાવી દો અને પછી હું સોલ્વ કરું. આઈડિયા મેચ થવો જોઈએ. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દઉં કે ચાલશે? ઓકે. ચલો ઓકે, અહીંયા ધ્યાન આપો. જ્યાં સુધી સોલ્વ થયું ત્યાં સુધી રાખો, અહીંયા ધ્યાન આપો. ક્લિયર? હું કરાવું બરાબર, થોડુંક સ્પીડમાં હું લઈ લઉં છું. જો એવું કીધું આપણને કે સર જ્યારે તમે કોઈ મેટલ ઉપર લાઇટ એમિટ કરો છો લેમડા વેવલેન્થ વાળી, તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને 3V0 છે. ક્લિયર? હવે શું કરો છો કે સર તમે વેવલેન્થ ડબલ કરો છો. તમે સમજો સર, વેવલેન્થ ડબલ કરવી મીન્સ કે એનર્જી ઓછી કરવી.
એનર્જી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વેવલેન્થ હોય hc બાય લેમ્ડા. ઇટ મીન્સ કે તમે એક્સટર્નલ એનર્જી ઓછી કરો તો ઇલેક્ટ્રોન જે બહાર નીકળવાના ઓછી કાઇનેટિક એનર્જીથી નીકળવાના અને સ્ટોપિંગ પોટેન્શિયલ રિડ્યુસ થવો જોઈએ. રિડ્યુસ થઈને કેટલો થઈ જાય છે સર? V0 થઈ જાય છે. તો આપણે થ્રેશોલ્ડ વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. થ્રેશોલ્ડ વેવલેન્થ મીન્સ કે એ તમને જો ક્યારે મળે કે જ્યારે તમને વર્ક ફંક્શન ખબર હોય સર, તો વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા. થ્રેશોલ્ડ વેવલેન્થ ને લેમ્ડા 0. ક્લિયર? એટલે લેમ્ડા 0 તમને ત્યારે જ મળે એકવાર તમે ગમે એમ કરીને વર્ક ફંક્શન ફાઇન્ડ કરો, hc બાય વર્ક ફંક્શન કરો એટલે તમારો આન્સર આવી જાય. તો સર વર્ક ફંક્શન ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે ઇક્વેશન વર્ક ફંક્શન વાળા છે, એવા કોઈ બે ઇક્વેશન બનાવવાના, હમણાં જેમ કર્યું હતું એમ. એના માટે બે કન્ડિશન જોવે, તો સર બે કન્ડિશન આપી દીધી છે. લો, બધું પીરસીને આપી દીધું. તો હવે જો હું આમાંથી બનાવું, માની લો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 3v0 છે. ઇટ મીન્સ કે લેમ્ડા જ્યારે ઇન્સિડન્ટ કરું ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 3v0 છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનો ફોર્મ્યુલા હતો, પહેલા સ્ટોપિંગ પોટેન્શિયલ 3v0 લખી દઉં. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સર તમે જે એનર્જી આપો એ સર હું એનર્જી આપું છું hc બાય લેમ્ડા માઇનસ એનું જે વર્ક ફંક્શન હોય એ બોલો. ક્લિયર બધાને આ ઇક્વેશન? અચ્છા, એ જ ઇક્વેશન જો આના માટે હું બનાવું તો સર સ્ટોપિંગ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ v0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? સોરી, ઇન્ટુ ઈ કરવું પડશે ને. હા, કેમ કે અહીંયા તો એનર્જી લેવાની હોય. ev0 ઇઝ ઇક્વલ ટુ સર તમે કેટલી એનર્જી આપો સર? hc બાય 2 લેમ્ડા અને માઇનસ સર એનું વર્ક ફંક્શન તો સેમ જ રહી, એ ચેન્જ ન થાય. બસ બે ઇક્વેશન ને હવે આપણે લડાવવાના છે, 5 ફાઇન્ડ કરવાનું છે. તો અગેન એક કામ કરો, 5 ફાઇન્ડ કરવું હોય મારે તો 5 સિવાયનો જે વેરિયેબલ છે એને આપણે જે વસ્તુ છે એને આપણે સેમ બનાવી દઈએ. તો જોજો ધ્યાનથી, હું આને 2 વડે મલ્ટીપ્લાય કરું, આખા ઇક્વેશન ને 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું થાય જોજો સર. 2 ev0 ઓકે સર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થાય તો શું વધે સર? hc બાય લેમ્ડા. અને અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થાય તો માઇનસ 2 વધે. બોલો કોઈ ડાઉટ? હા, મેથ્સ તમે તમારું યુઝ કરજો ગમે ત્યારે ફ્રી થો તમે. મેં શું કર્યું, મેં આ સેમ બનાવી દીધું. હવે સર સાઇન ચેન્જ કરી દો, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ કેટલું વધશે સર? 1 ev0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ તો કટ થઈ ગયું, 2 માઇનસ એટલે કેટલું વર્ક ફંક્શન તમને મળી જાય. વર્ક ફંક્શનની વેલ્યુ ત્યાં પુટ કરજો, લેમ્ડા 0 મળી જાય. બોલો કોઈ ડાઉટ? ક્લિયર છે? એક પીવાયક્યુ આવા હશે, હું થોડાક સ્પીડમાં લઈ લઉં છું. પીવાયક્યુ જેમ મારે ડિસ્કસ કરવા પડી, એક આ પછી હું આખી પીડીએફ મોકલી તમારે સોલ્વ કરવાની, જે મેં સ્કીપ કરીએ ને એ ટાઈપના આવી ગયા. આ જો હોય de Broglie wavelength for electron accelerated through the potential difference of v1 volt is lambda 1. de Broglie wavelength આપ્યો છે અને પોટેન્શિયલ આપ્યો છે. તો મને યાદ આવે કે de Broglie wavelength અને પોટેન્શિયલ નો રિલેશન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1.22 upon root v. અચ્છા, આ નો યાદ આવે તો સર એનો ફોર્મ્યુલા યાદ કરો, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ 2me. ની બદલે હું q લખું છું, q ઇન્ટુ v. ઇલેક્ટ્રોન હતો તો આ ઇલેક્ટ્રોન માટે જ છે, આ ઓનલી ફોર ઇલેક્ટ્રોન માટે છે. હવે આગળ વાંચે, ઇલેક્ટ્રોન જ કીધું છે. when the potential difference is changed to v2, the associated de Broglie wavelength is increased by 50%. Then v1 by v2 is equal to 9 by alpha, then value of alpha. સર જ્યારે હું એમ કહું લેમ્ડા 1 હતો એને આપણે લેમ્ડા સપોઝ કરી દઈએ, ત્યારે એ ક્યારે હતું? જ્યારે તમારું પોટેન્શિયલ ડિફરન્સ v1 હોય. હવે શું કરે, પોટેન્શિયલ ડિફરન્સ તમે v2 કરી નાખો, v1 માંથી v2, તો લેમ્ડા 2 કેટલું થાય છે તમે ધ્યાનથી જુઓ. સર લેમ્ડા તો રહે છે, કેટલું ઇન્ક્રીઝ થાય છે? 50% ઇન્ક્રીઝ થાય છે. એટલે મારે લખવું કેટલું લખાય સર? 50% ઇન્ક્રીઝ મીન્સ કે 1.5 લેમ્ડા. બોલો યસ ઓર નો? 50% એટલે અડધું વધી જાય તો દોઢ થઈ ગયું ને.
આમાં કોઈને ડાઉટ? તો સર લેમડા અને વોલ્ટેજનો રિલેશન આપણને ખબર છે અને આપણને V1/V2 જોતું હોય તો સર આમાંથી જો હું એવું કહી શકું સર √V ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ લેમડા then V proportional to 1/λ². ચલો કામ પૂરું. એક કામ કરો આને છે ને આ ઈઝી પડશે મને 3/2 લેમડા કેમ કે 9 જેવું કંઈક દેખાય છે મને. હવે આપણે કરી દેવાનું શું સર આપણે જોઈએ સર V1/V2 ઓકે સર V1/V2 ઇઝ ઇક્વલ ટુ લેમડાનો સ્ક્વેર કરવો પડશે પણ ઇન્વર્સલી પ્રપોઝનલ છે એટલે અહીંયા ઉપર V1 છે તો અહીંયા ઉપર આવશે λ2 અને નીચે λ1. ચલો λ2/λ1 કરો તો લેમડા ને લેમડા તો કટ થઈ જશે ખાલી વચ્ચે આ 3 3 જા 9 2 2 જા 4 then V1/V2 તો આલ્ફાની વેલ્યુ કેટલી આવે સર 4 એ બોલ આવડશે? ડન? ડાઉટ હોય હાથ ઊંચો કરે ડન ખબર પડી ગયો થંબ ઊંચો કરે ખાલી. રેડી ભુજ ગુડ. નેક્સ્ટ ધી કોલમ છે થિયરી બેઝ છે જવા દઉં છું બરાબર ટાઈમ નથી બગાડતો તમે કરી જ નાખશો. ડી બ્રોગલી વેવલેન્થ પૂછ્યું ડી બ્રોગલી વેવલેન્થ ક્યાં દેખાય અહીંથી ડાયરેક્ટ આમ જ કરી દેવાનું. ડી બ્રોગલી વેવલેન્થ સર h/p એટલે c માં 1 આવે એવો ગોતો એક જ છે આયરો તો બી હોવો જોઈએ બાકી બધું એકવાર ચેક કરી લેવાનું. બોલો ક્લિયર? આ જો એક કોમ્પટન ઇફેક્ટ એક અલગ છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે ઇલેક્ટ્રોન બહાર કોમ્પટન ઇફેક્ટ કહેવાય. ચલો એ જોઈ લેજો એક એ જે પછી મેચ થઈ જ જશે. કોમ્પટન ઇફેક્ટ મીન્સ ઇલેક્ટ્રોન જે ઓલું બહાર નીકાળી આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વાળું એ જ કોમ્પટન ઇફેક્ટ. એટલે એમાં શું આપણે પ્રૂવ કરીએ છીએ પેલું રેડિયેશન ને પાર્ટિકલ નેચર હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આવો એક ક્વેશ્ચન. The work function of cesium and lithium metals are 1.9 and 2.5. એટલે આપણને બે વર્ક ફંક્શન આપ્યા છે. એક વર્ક ફંક્શન છે cesium નું એ 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ. ખાલી ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાનું સૌથી ઓછામાં ઓછું વર્ક ફંક્શન cesium નું હોય મેટલમાં. અને પછી lithium નું આપ્યું છે સર lithium નું છે આપણી પાસે 2.5 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે સર ડન. If we incident the light of wavelength 550 nanometer on these two metals, then photoelectric effect is possible for which case? તો હવે સર ઈ કેમ ખબર પડે જો ઈ તો તમને આ જે વેવલેન્થ આપી છે સર એમાં કેટલી એનર્જી છે એના ઉપર ખબર પડે. સપોઝ એ એનર્જી 1 ઇલેક્ટ્રોવોલ્ટ આવી તો સર આમાંથી નીકળશે ને આમાંથી નીકળશે. સપોઝ એ 2 આવી તો સર આમાંથી નીકળશે નહીં 1 માં તો એકમાં નીકળે સોરી. સપોઝ એ 2 આવી એટલે મીન્સ કે એનર્જી 2 છે તો સર સીઝિયમ બહાર નીકાળી દે પણ આ નીકાળી શકશે. અને સપોઝ કે તમારી જે એનર્જી છે 3 ઇલેક્ટ્રોવોલ્ટ આવી 3 કરતા વધારે તો સર બંને પોસિબલ થાય. તો ચલો ઇલેક્ટ્રોવોલ્ટમાં તમારે એનર્જી જોતી હોય તો E ઇઝ ઇક્વલ ટુ શું હતું 1240 અપોન લેમડા એટલે 550. જોજો અહીંયા -9 ઉપર -9 કટ થઈ જાય આ કટ કરી નાખીએ 124/55. એક કામ કરું આને 125 કરી દઉં છું એકમાં તો શું ફરક પડશે એટલે કેટલું થાય તમે જો 5 વડે કરો તો 11 25 5 125 25/11 કરો 11 1 11 11 2 22 3 0 એટલે 2.2 સમથિંગ આવશે. તો સર 2.2 એનર્જી તમે જ્યારે સીઝિયમ ને આપો તો સીઝિયમ 1.9 એમાંથી લઈ લેશે બાકીના બહાર નીકળી દે. પણ લિથિયમમાં તમે જ્યારે આપવા જાઓ ત્યારે કોઈ ઇલેક્ટ્રોન એમિટ થાય નહીં. તો ધ આન્સર ઇઝ સીઝિયમ આવશે ખાલી સીઝિયમ. બોલો ક્લિયર? ડન. ચલો એવો ને એવો 18 નો G-MEN 25 નો છે. આ તમે છેલ્લા 2 વર્ષના પેપર જો મોડર્ન ફિઝિક્સમાં આમાંથી રોકડા માર્ક્સ છે આ ચેપ્ટરના એમ કહી દઉં તોય ચાલે.
જી કહો કે એડવાન્સ કહો, કેમ કે કન્સેપ્ટ એક લિમિટેડ જ છે, એની બહાર કઈ જઈ નથી શકવાના, એમનો જે ટોપિક આપ્યો છે એ રીતે. નેક્સ્ટ 18 નંબર JEE 25 નો ક્વેશ્ચન છે, જોજો. A light source of wavelength lambda illuminate a metal surface and electron are ejected with the maximum kinetic energy of 2 electrovolt. ઓકે, એટલું સેન્ટેન્સ મને એટલું સમજાણું કે જ્યારે હું કોઈ મેટલ ઉપર લેમ્બડા વેવલેન્થ ઇન્સિડેન્ટ કરું છું ત્યારે એમાંથી જે કાઇનેટિક એનર્જી નીકળે છે એ 2 ઇલેક્ટ્રોવોલ્ટ છે. બોલો, એટલું ક્લિયર બધાને? અને આ જે લેમ્બડા છે એટલે એની એનર્જી સપોઝ આપણે ઈ લઈ લઈએ, લેમ્બડા સાથે જે એનર્જી એસોસિએટ હોય એને હું ઈ કહી દઉં છું. એટલે ઈ એનર્જી હું એમિટ કરું કોઈ મેટલ ઉપર તો વર્ક ફંક્શન જેટલી એનર્જી લઈ લે અને બહાર કેટલી કાઢે છે? 2 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો, ક્લિયર? હવે આગળ જ વાંચીએ. ઇફ ધ સેમ સરફેસ, જો આ બધું હિન્ટ છે, સેમ સરફેસ મીન્સ phi કોન્સ્ટન્ટ ઇઝ illuminated by a light source of wavelength lambda by 2. મીન્સ કે સર હું લેમ્બડા જે છે હવે લેમ્બડા બાય 2 કરી દઉં છું, વેવલેન્થ હાફ કરો તમને ખબર પડે, એની સાથે એનર્જી જે છે ને ડબલ થઈ જાય. ઓકે, then the maximum kinetic energy of an electron will be dash. તો maximum kinetic energy સપોઝ k dash હોય તો એ કેટલી? બોલો ધ્યાનથી, 1 મિનિટ એ નહીં થાય. સર મેક્સિમમ કાઇનેટિક એનર્જી તમારે જોતી હોય કે ડેશ, તો કરવાનું શું હોય સર? તમે જે એનર્જી આપો છો એ માઇનસ વર્ક ફંક્શન કરવાનું હોય. બોલો, ક્લિયર? અચ્છા, તમે કાઇનેટિક એનર્જી અહીંયા કેટલી સર? કાઇનેટિક એનર્જી 2 ઇલેક્ટ્રોવોલ્ટ મળી ફર્સ્ટ કેસમાં. ત્યારે તમે જે એનર્જી આપો છો, માની લો કાઇનેટિક એનર્જી આ કેસમાં કઈ રીતે ફાઇન્ડ કરાય? સર કાઇનેટિક એનર્જી એટલે તમે જે એનર્જી આપો છો એ માઇનસ વર્ક ફંક્શન. સર આ જ થયું. અચ્છા, કાઇનેટિક એનર્જી કેટલી આપો સર? તમે 2 ઇલેક્ટ્રોવોલ્ટ આપો છો. ઓકે સર, અને વર્ક ફંક્શન જો તમને આપ્યું છે, વર્ક ફંક્શન ઓફ મેટલ ઇઝ 1 ઇલેક્ટ્રોવોલ્ટ, તો તમે કેટલી એનર્જી આપો છો સર? 3 ઇલેક્ટ્રોવોલ્ટ. બોલો, કોઈ ડાઉટ? એટલે ઈ જો 3 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો આ કેટલું થવાનું સર? 6 થવાનું. આ તો સર તમને 1 આપ્યું છે, 6 - 1 5 ઇલેક્ટ્રોવોલ્ટ. સો આન્સર ઇઝ ક્લિયર. 25 નો ક્વેશ્ચન ડન બધાને? ભુજ, રાજકોટ, મોડાસા, મોરબી ક્લિયર? ઓકે, નેક્સ્ટ આ થઈ જશે થાઇરોઇડ. ચલો આ એક કરી, આની હિન્ટ આપી દઉં પાછો. 25 નો ક્વેશ્ચન જ છે. જોજો ફટાફટ ક્વેશ્ચન રીડ કરીએ. ઇન ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇઝ ઇન્સિડન્ટ. તમારે સમજ કયા ટાઈપનો વેવ છે ને, વેવ એટલે સમજવાનું કે એક ફોટોન આવે છે ઓન અ મેટલ સરફેસ એન્ડ ઇલેક્ટ્રોન આર ઇજેક્ટેડ ફ્રોમ ધી સરફેસ. એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થઈ ગઈ. આગળ વાંચીએ. The work function of the metal is 2.14 electrovolt. Work function 5 given છે 2.14 and the stopping potential is 2 volt. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ હું EV0 ની વાત કરું તો EV0 આપણું 2 ઇલેક્ટ્રોવોલ્ટ થાય. બોલો, ક્લિયર? અને વર્ક ફંક્શન કેટલું આપ્યું સર? વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ 2.1 ઇલેક્ટ્રોવોલ્ટ. તો મને તો ડાયરેક્ટલી એટલી ખબર પડે સર, તમે જે એનર્જી આપી હશે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક, એ કેટલી હશે સર? 4.1 ઇલેક્ટ્રોવોલ્ટ હશે. સર કેમ ખબર પડી? કેમ કે સર તમે જે એનર્જી આપો આ કેટલું હોય સર? આ વર્ક ફંક્શન કેટલું, આ સોરી સ્ટોપિંગ પોટેન્શિયલની એનર્જી કેટલી હોય સર? કે મેક્સ જેટલી જ હોય. તમારે મેક્સિમમ એનર્જીને રોકવા માટે જે પોટેન્શિયલ આપવું હોય તો સર કે મેક્સ આપણને 2 ઇલેક્ટ્રોવોલ્ટ આપી, વર્ક ફંક્શન 2.1 છે. એટલે તમારી પાસે ફોર્મ્યુલા છે જ કે ટોટલ જે કે મેક્સ હોય એ તમે આપેલી એનર્જી માઇનસ વર્ક ફંક્શન, તો ઈને સબ્જેક્ટ કરો તો વર્ક ફંક્શન ને કાઇનેટિક એનર્જી મિક્સ કરી નાખો તો તમને ટોટલ એનર્જી એટલી હશે. આગળ વાંચીએ.
વોટ ઇઝ ધ વેવલેન્થ ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ? અરે ઇન નેનોમીટર. ઇલેક્ટ્રો યાર પતી ગયું ને તો સર E ઇઝ ઇક્વલ ટુ 1240 અપોન લેમડા અને 10⁻⁹ રાખીએ ઇલેક્ટ્રોવોલ્ટ. બીજું કઈ કીધું? ઈ જ ને. તો બસ E ની વેલ્યુ મૂકી દો 4.1 અહીંયા, એટલે લેમડા મળી જાય. અરે યાર આ તો ક્યાંનો છે? 25 નો ક્વેશ્ચન. ચલો એ તમારા માટે બોનસ ચેપ્ટર આવી ગયું એમ કહેવાય. 25 માં જો એક આ જ કન્સેપ્ટ સેમ આપણે કર્યો હમણાં. આપણને કોને કૃષ્ણ નામ હતું ને? કૃષ્ણા શું નામ હતું છોકરાનું? પેલું માઇનસ પ્લસ વાળું કર્યું આપણે. ઈ જ કન્સેપ્ટ જો 2025 ને 26 માં રિપીટ થયો. પણ 25 માં થોડોક ટ્વિસ્ટ હતો. જે 2026 માં આપણે જે કર્યો ને એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આવું જ કંઈક આપ્યું હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 માઇનસ E0 k અને વેલોસિટી જે છે ઇઝ ઇક્વલ ટુ V0 I કેપ. એટલે તમે સમજો પરપેન્ડિક્યુલર છે. તો બોલો તો તમારે વેક્ટર ફોર્મ આખું બધું ચેન્જ થાય. કેમ કે તમારું જે એક્સલરેશન છે એ તમને કયા ડિરેક્શનમાં મળવાનું છે? કે ડિરેક્શનમાં. જે ડિરેક્શનમાં ફોર્સ લાગતો હોય એમાં જ મળે. તો હું ડાયરેક્ટલી જો કરી દઉં કે સર આની ઉપરથી મારે ડાયરેક્ટલી એક્સલરેશન જોતું હોય કે મારે ડાયરેક્ટલી એક્સલરેશન જોતું હોય, એક્સલરેશન નો ફોર્મ્યુલા છે ઇલેક્ટ્રોનની જ વાત છે ને. હા તો સર E ઇન્ટુ E0 બાય m. જોજો આનો માઇનસ ને આનો માઇનસ પ્લસ થઈ જશે એટલે ડિરેક્શન કઈ આવશે સર? કે કેપ જ આવશે. મારી વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઈ જ દાખલો છે સેમ, પણ એમાં તમે જે ડાયરેક્ટલી ઓલું કરતા હતા તમારે મેગ્નિટ્યુડ જોતું હોય તો તમારે શું કરવું પડશે? મેગ્નિટ્યુડ વખતે અલગ રીતે ફાઇન્ડ કરવું પડશે. તમારી જે વેલોસિટી તમને મળશે ને એ વેલોસિટી તમને બે કમ્પોનેન્ટમાં મળશે. એક ઇનિશિયલી તો I છે જ, હવે જે નવી વેલોસિટી મળશે ને એ કે કમ્પોનેન્ટમાં મળશે. કેમ કે તમારો ફોર્સ કે ડિરેક્શનમાં લાગે છે. જોઈ લો ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ડિરેક્શનમાં છે એટલે આમાંથી તમારે જે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનો થાય એ કંઈક આ રીતે થશે. અંડરરૂટ આ ટર્મનો સ્ક્વેર એ તો V0 જ આવશે પ્લસ અહીંયાનો સ્ક્વેર. ન ખબર પડી? આખો ગણાવું. ચલો એક આપણે એવું આપણે નથી કરવું. ચલો ધ્યાન. આપણને એવું કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને કઈ ડિરેક્શનમાં છે? જો કેસરી આપણને માઇનસ કે ડિરેક્શનમાં છે એટલે ડાઉનવર્ડ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે તો જો ધ્યાનથી આપણે હું બનાવી દઉં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે આપી. યુનિફોર્મ છે પાછી. હવે આમાં એક ઇલેક્ટ્રોન આપણે એમિટ કરવાનો છે અને ઇલેક્ટ્રોન જે છે એ આ ડિરેક્શનમાં જાય છે V0 સ્પીડથી. બોલો ક્લિયર? જો ઇલેક્ટ્રોન આમ જાતો હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે તો તમને ખબર પડે એના ઉપર ફોર્સ એક ઉપર બાજુ લાગશે. હલો એટલે ઇલેક્ટ્રોન હવે કેમ જવાનું ટ્રાય કરશે? સર આમ તો ચાલુ જ રાખશે કેમ કે આ વેલોસિટીને કોઈ ઓપોઝ નથી કરતું, પણ હવે થોડો ત્યાંથી ટર્ન લે. કઈ બાજુ? સારી ઉપર બાજુ જાય. તો એનો મતલબ કે સર હું જો ઇનિશિયલી વાત કરું કે ઇનિશિયલી કે ડિરેક્શનમાં કોઈ વેલોસિટી નહોતી. કેમ કે ઇનિશિયલી કઈ હતી સર? I કેપમાં જ હતી. તો ટી ટાઈમ પછી મારે કે ડિરેક્શનમાં જો વેલોસિટી જોતી હોય, સપોઝ V ડેશ કહું તો ફોર્મ્યુલા શું છે સર? V0 k પ્લસ એક જે કે ડિરેક્શનમાં હોય ઇન્ટુ ટી. હલો આપણે બે ભાગ જ પાડી દો. હું એમ કહું ઇલેક્ટ્રોન આમ જ દોડે છે એક્સ ડિરેક્શનમાં, ઈ અલગ જ મૂકો, પણ હવે ફોર્સ ક્યાં લાગે સર? ઉપર બાજુ. તો પહેલા ક્યાં ઉપર જતું હતું? પહેલા તો ઇલેક્ટ્રોન ક્યાં જતું સર? હોરિઝોન્ટલ જ જતો હતો. એટલે ઇનિશિયલ સ્પીડ ઉપરની બાજુ 0 હતી, પ્રારંભિક વેગ કેવો હતો? 0. તો આ કેવું થઈ ગયું સર? 0. અચ્છા ન્યા તમારે
એ જગ્યાએ ઉપર જે જાય છે એ એસેલરેશન કેટલું હશે? તો એસેલરેશન નો તો ફોર્મ્યુલા છે આપણી પાસે. એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. ફોર્સ એટલે કેટલું સર? E ઇન્ટુ E. અહીંયા E0 આપ્યું છે અપોન માસ. માસ એટલે એમ આટલું ફોર્સ લાગશે. એ ઓપવર્ડ લાગે એટલે હું પ્લસ કે લઈ લો, બાકી તમે માઇનસ માઇનસ પુટ કરશો તોય પ્લસ થઈ જાય. બોલો આમાં કોઈને ડાઉટ કઈ? તો ઈ એસેલરેશન જો અહીંયા મૂકી દઉં તો V ડેશ તમને કેટલું મળે સર? E ઇન્ટુ E0 બાય M ઇન્ટુ T. બોલો ક્લિયર છે બધાને? રાજકોટ ગુરુકુલ ડન. ભુજ એનો મતલબ કે ઇલેક્ટ્રોન પેલા સર જે હોરિઝોન્ટલી જતો હતો એ ઉપરની બાજુ તો જતો જ નહોતો કે બાજુ. હવે કે બાજુ એ ટી ટાઈમે આટલા વેગથી જાય, એટલી વેલોસિટીથી જાય, અને આપણને એ જ કીધું છે. તો ટી ટાઈમે એની ડી બ્રોગલી વેવલેન્થ કેટલી હોય? તો ટી ટાઈમે તમારે ડી બ્રોગલી વેવલેન્થ જોતી હોય તો ટી ટાઈમે વેગ કેટલો થયો એ તમારે ગોતવો પડશે. તો એટ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ લઉં ત્યારનો જો હું વેગ વી લઈ લઉં તો સર ઈ ટાઈમે વેગ ઓલો તો ચાલુ જ રહેવાનો છે, એને તો કોઈ રોક્યો નથી. તો ઈ વેગ તો કેટલો છે સર? V0 I કેપ. હવે સર ઉપરની બાજુ મેળો આ તમે કરશો એટલે કે ટાઈપ જ મળશે ઉપરની બાજુ, કેમ કે તમારું એસેલરેશન ઉપર બાજુ છે પ્રવેગ. તો ઈ કેટલું મળ્યું સર? પ્લસ E ઇન્ટુ E0 અપોન M ઇન્ટુ T ઇન્ટુ K. અને આપણે ફાઇન્ડ કરવાનું છે સર, આપણે ડી બ્રોગલી વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. તો ડી બ્રોગલી વેવલેન્થ તમારે ફાઇન્ડ કરવી હોય લેમ્બડા, તો એનો ફોર્મ્યુલા છે ઉપર આવે H અને નીચે આવે M ઇન્ટુ V. જે ટાઈમની જોતી હોય એ ટાઈમની લખી દેવાની. તો સર મારે અહીંયા V અને તમે જો સર લેમ્બડા તો વેક્ટર ક્વોન્ટિટી નથી, સ્કેલર છે એ તો, એટલે મારે અહીંયા મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય લેવાનું હોય. તો મારે જો આનું મેગ્નિટ્યુડ લેવું છે તો સર મેગ્નિટ્યુડ હું લેવા માંગુ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો જોજો અંડર રૂટ સર આનો સ્ક્વેર પ્લસ E ઇન્ટુ E0 બાય M ઇન્ટુ T અને આનો સ્ક્વેર. બસ વેલ્યુ પુટ કરો ને આન્સર આવી ગયો તમારો. સર H ઇઝ ઇક્વલ ટુ H અપોન M એઝ ઇટ ઇઝ. જોજો થોડું ઘણું મેથ્સ હવે ડાયરેક્ટ કરું છું. આમાંથી V0 સ્ક્વેર કોમન નીકાળું અને એને સ્ક્વેર રૂટની બહાર લખું એટલે સર આ V0 થઈ જાય. એટલે સર આ V0 બહાર આવી ગયું. તો અહીંયા સ્ક્વેર રૂટમાં શું વધે સર? અહીંયા તો 1 વધે. પ્લસ અહીંયા જોજો સર E સ્ક્વેર E0 સ્ક્વેર T સ્ક્વેર અપોન M. એક V0 સ્ક્વેર જે તમે કોમન નીકાળ્યું અહીંયા નીચે આવી જશે અને આ બધાની 1/2. અને આ જે વેલ્યુ છે H અપોન એને આપણે લેમ્બડા 0 કહીએ. તેવો ઓપ્શન તમારે ગોતવો પડે. એવો કયો થઈ છે? એ થાય. હા બધાનો સ્ક્વેર ટૂંકમાં થઈ જશે ને. આનો સ્ક્વેર એટલે એમનો સ્ક્વેર. હા એ તો થઈ જશે. ઓકે સ્ક્વેર જ છે ને. હા ક્લિયર. મારું મેઇન ફોકસ તમારું એના ઉપર જ છે. આ બધું આમ તો હું કરાવી દઉં છું એટલે આમ થાય તમારી હું પાંખો કાપી નાખું કહેવાય કે તમે જાતે પછી પ્રેક્ટિસ કરશો તો આ સ્ટેપ યાદ આવશે. એપ્રોચ આગળ થવો જોઈએ. જો 2025માં સેમ કોન્સેપ્ટ અને આવો નવો આપણે હમણાં 26માં કર્યો. અમુકનો ઈઝી બનાવી પૂછ્યો તો. બોલો ક્લિયર. ઓકે આગળ જઈએ. હા થિયરી બેઝ છે, થઈ જશે. JEE 2025 નો નેક્સ્ટ ક્વેશ્ચન. હજી આપણે થોડોક લઈ લઈએ 5-10 મિનિટ, પછી આપણે થોડોક બ્રેક લઈ લઈશું. ક્લિયર. પછી આપણે ચેપ્ટર 12 ચાલુ કરવું છે ને પાછું. એટલે હવે જો ધ રેશિયો ઓફ ધ પાવર ઓફ અ લાઇટ સોર્સ S1 ટુ ધ લાઇટ સોર્સ ઓફ S2 ઇઝ 2. પાવર જે છે S1 સોર્સ છે ને S2 સોર્સ છે, બંને સોર્સનો પાવરનો રેશિયો આપ્યો છે. એટલે સપોઝ પહેલાનો પાવર P1 કહું, બીજાનો પાવર P2 કહીએ, તો એ આપણને આપ્યું છે સર 2. ક્લિયર બધા? ડેટા જ લખું છું, આગળ વાંચીએ.
S1 is emitting 2 into 10 raised to 15 પ્રોટોન. એટલે તમે સમજો, આપણે અહીંયા લખી જ દઈએ, બે સોર્સ છે આપણી પાસે. માની લો એક સોર્સ છે S1, બીજો સોર્સ છે S2. આ પેલો જે સોર્સ છે એ કેટલા ઇલેક્ટ્રોન બહાર નીકાળે છે એને N1 આપ્યો છે. કેટલા ઇલેક્ટ્રોન એમિટ કરે? સોરી, ફોટોન 2 into 10 raised to 15. એટલે સમજો આ ફોટોનની વાત છે. પર સેકન્ડ એટ 600 નેનોમીટર, એટલે વેવલેન્થ આપી λ1 કેટલું છે સર? 600 નેનોમીટર. એટલી વેવલેન્થ ના દર સેકન્ડ 2 into 10 raised to 15 પ્રોટોન એમિટ કરે છે. ઓકે સર, વાંધો નહીં, આગળ વાત છે. ઇફ ધ વેવલેન્થ ઓફ ધી સોર્સ ઓફ S2 ઇઝ 300 નેનોમીટર, મીન્સ કે λ2 જે છે એ 300 નેનોમીટર છે. હું મેથેમેટિકલી લખું તો આને આમ પણ લઈ શકું સર, λ1/2. તો ક્વેશ્ચન શું કહે છે? ધેન ધ નંબર ઓફ ફોટોન પર સેકન્ડ એમિટેડ બાય S2, એટલે અહીંયા આપણે N2 ફાઇન્ડ કરવાનો છે. બોલો, ક્લિયર? હું આખી લાંબી કેલ્ક્યુલેશનમાં નહીં જતો, હું થોડું ઘણું જો ડાયરેક્ટલી એવું વિચારું ને તો મને સર એટલી આઈડિયા થોડો ઘણો આવે કે સપોઝ કે જ્યારે λ1 હોય ત્યારે એનર્જી જો હું E રાખું તો λ તમે હાફ કરો તો એનર્જી કેટલી થાય? 2E થાય. ક્લિયર સર? E = hc/λ. સર બંનેના પાવર ખબર છે, P1 અને P2. તો આપણી પાસે એક ઇક્વેશન હતું કે સર પાવર P = સર NE. ઓકે સર, N = શું થાય સર? તો સર P/E. N = P/E. અને અહીંયા 1 લઈ લો તો આ 1 નું થશે, તો આપણને N1 મળી જાય. બોલો, ક્લિયર? કોઈ ડાઉટ? N2 જોતું હોય તો સર N2 = P2/E2. બરાબર? આમાં જો ઓલું લાંબુ તમે અહીંયાથી hc/λ ને એનર્જી કરવા જાઓ તો બહુ લાંબુ થાય. N2 = P2/E2. હવે હું શું કરું કે મને સર P1/P2 ખબર છે, રેશિયો ખબર છે ગમે એમ કરી, તો આમાંથી હું P1 ને સબ્જેક્ટ કરી દઉં તો સર P1 = N1E1 અને નીચે હું P2 લઈ લઉં તો સર P2 = N2E2. બસ, હવે આને સોલ્વ કરો. સર P1/P2 = 2. N1 તમને ખ્યાલ છે, E1 એટલે સર E નીચે, P2 = N2 ફાઇન્ડ કરવાનો છે અને E2 કેટલું થાય સર? 2E. E કટ, then N2 = N1/4. N1 તમને ગીવન છે, કરી નાખજો, આન્સર આવી જાય તમારો. બોલો, ક્લિયર? જે આવી ડન. ચલો પછી આપણી પાસે એક ક્વેશ્ચન કંઈક આ રીતનો છે, જે વેરિએશન વાળો છે ને એ તમને શીખવાડ દઉં. બે જ મિનિટ જો. થઈ જશે. આવી રહ્યો છે 25 નો ક્વેશ્ચન છે, સમજો. આ સારો ક્વેશ્ચન છે. A small mirror of mass m is suspended by a massless thread of length L. Find the small angle through which the thread will be deflected when a short pulse of a laser of energy E falls normally on the mirror. આપણને બાકી બધું કહી દીધું છે. C સ્પીડ ઓફ લાઇટ, G એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, M માસ છે અને L લેન્થ છે અને E શું છે? એનર્જી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. તમે સમજો, પહેલા તો અહીંયા એને જે આ મિરર કીધું છે ને એ આપણે જોવાનું હતું.
આ જે મિરર વર્ડ યુઝ કર્યો છે એ ઇમ્પોર્ટન્ટ છે. એને આપણે લટકાડી દઈએ ક્યાંક. એને એવું કીધું છે કોઈ માસલેસ સ્ટ્રિંગ છે, સમજો ને આપણી પાસે એક અહીંયાથી એક માસલેસ સ્ટ્રિંગ હું લટકાડી દઉં, સપોઝ અહીંયાથી લટકાડી. ક્લિયર? આ રીતે. અને અહીંયા આપણે ક્યાંક મિરર લગાડ્યો છે. પછી એ શું કરે કે સર આના ઉપર ઈ એનર્જીનો એક શું કીધું છે પલ્સ મીન્સ કે ફોટોન નાખો છો ઈ એનર્જીનો. તો થોડા ટાઈમ પછી જો હું જોઉં ને થોડા ટાઈમ પછી હું જોઉં, આપણે ફરી વાર ડ્રો કરીએ. તો થોડા ટાઈમ પછી આ સ્ટ્રિંગ જે છે અત્યારે કંઈક આ કન્ડિશનમાં છે. થોડા ટાઈમ પછી સર એ થોડું કંઈક આમ આવી ગયું હશે. કેમ કે અહીંથી એનર્જી તમે આપો, એનર્જી જાય છે એટલે એ ન્યા કંઈક પાવર તો આપશે, કંઈક ફોર્સ તો આપશે જ. બોલો ક્લિયર? એટલું એ ફોર્સના લીધે સર થોડું કંઈક ઉપર જાય છે. જે મેન આપણે આઈડિયા જે છે રેફરન્સ લાઈન બનાવી દઉં ત્યાંથી કંઈક ઉપર જાય છે. બોલો ક્લિયર? એટલી વસ્તુ. તો એવું કહે છે કે જો આ જે ડિફ્લેક્શન થાય, બહુ સ્મોલ ડિફ્લેક્શન થાય, તો મેં તમને એટલું બતાવ્યું. એને એ લખ્યું છે પાછું એ સ્મોલ કેટલું હોય ડિફ્લેક્શન. તો સર આવા ક્વેશ્ચનો જ્યારે મગજમાં આવે ને ત્યારે 11th નું ચેપ્ટર 5 યાદ આવે. અહીંથી સર જેટલી કાઇનેટિક એનર્જી હોય, ઓલી બુલેટ આવતી હતી બોક્સમાં હમાઈ જતી હતી ઉપર જતી હતી, એવા ક્વેશ્ચન કર્યા જ છે આપણે. પણ અહીંયા જો એને મિરર કીધું છે એટલે તમે સમજો કે જે એનર્જી જાય છે ને એટલી પાછી જતી રહી. રેડિયેશન કોઈ એબ્ઝોર્બ નહીં, પાછું જતું રહી છે. હા, એનર્જી ટ્રાન્સફર થશે. બોલો ક્લિયર? અચ્છા, એ તમે જ્યારે કોઈ આ રીતે અથડાઈને પાછું જાતું હોય તો એ કેટલો ને પાવર ટ્રાન્સમિટ કરે તમને ખબર પડી? પાવરનો ફોર્મ્યુલા યાદ છે? અથવા તો એ ફોર્સ કેટલો લગાડે એનો ફોર્મ્યુલા તમને યાદ છે? ડાયરેક્ટલી કોઈને યાદ હોય તો નકર આપણે હમણાં ડિરાઈવ કરી નાખીએ. છે કોઈ? આપણે લેક્ચરમાં કરાયેલો છે. યસ, ભૂત સેન્ટરથી. ટુ પી બાય સી. વેરી ગુડ. ઈ જે ફોર્સ હોય એ કેટલો હોય સર? 2 p બાય સી. તમે સમજો આ પાવરની વાત છે. 2 into પાવર. બોલો ક્લિયર? અચ્છા, અહીંયા પાછું તમે જો સર અહીંયા તમને એનર્જી આપી છે તો પાવરને મારે લખવું હોય તો આમે લખી શકું ને સર. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 2 બાય સી ડી બાય ડીટી અથવા ડેલ્ટા ઈ બાય ડેલ્ટા ટી, જે તમારે લખવું હોય. બોલો કોઈ ડાઉટ? અચ્છા, હવે મારે જે ફાઇન્ડ કરો એના ઉપર હું જાઉં. આપણો ફાઇન્ડ ઈ કરવાનું છે કે આ ડિફ્લેક્શન કેટલું થાય. તો સીધે સીધો સર એક લોજિક મારા મગજમાં આવે છે આયરો આ કે જ્યારે અહીંયા આ જે એનર્જી તમે આપો છો, જેટલી કાઇનેટિક એનર્જી જેટલી ચેન્જ થઈ હશે, કેમ કે જેમ જેમ ઉપર જાય એમ શું થાય સર? કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થતી જાય. એ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી કઈ રીતે સ્ટોર થાય? એઝ અ પોટેન્શિયલ એનર્જી. એ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી આની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. અથવા તમે એવું કહી શકો કે સર ગ્રેવિટેશનની અગેન્સ્ટ વર્ક થઈ જાય, કેમ કે જેમ ઉપર જાય છે એમ ધીમું થતું જાય. એટલે તમે બે યુઝ કરી શકો સર, ડબલ્યુ કરી શકો અથવા ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. બોલો કોઈ ડાઉટ? કમ્પ્લીટલી વસ્તુ. અચ્છા, વર્ક ડન ફાઇન્ડ કરું એટલે મીન્સ શું? વર્ક ડન ફાઇન્ડ કરું અથવા તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. સર નીચે આના ઉપર એક ફોર્સ તો લાગે જ છે નીચે, mg, અને એના અગેન્સ્ટ એ એટલી હાઈટ રાઇઝ કરી. સપોઝ કે આઈડિયા લેન્થ સમજો, હું અલગથી ફિગર ફરી બનાવું થોડીક. આપણેમાં આ ઇનિશિયલ કન્ડિશન અહીંયા હતી, થોડી વાર પછી એ અહીંયા ક્યાંક આવી ગયું છે. માની લો અહીંયા પાર્ટિકલ તરીકે બતાવું ને એક અહીંયા આવી ગયું છે. જો આ લેન્થ એલ હોય અને આ લેન્થ માન લો એલ હોય, તો આ જે હાઈટ તમે કરો
એ આખા એલ માંથી તમારે સર એટલી માઇનસ કરવી પડે, બરાબર. જેને ડાયરેક્ટલી યાદ હોય તમારે એની ચિંતા નથી કઈ. આ તમારી જે છે એ ટોટલ લેન્થ જે એલ એમાંથી સર એટલી માઇનસ કરવી પડે. અચ્છા, આ એંગલ જો થીટા હોય તો આ તો શું થઈ ગયું, એની એડજસ્ટન્ટ એલ માઇનસ શું થશે, આ પાછળનું એટલે એલ માઇનસ એલ કોસ થીટા. યાદ આવ્યો પેન્ડ્યુલમ વાળો સમ એમસીક્યુ? બોલો ક્લિયર? કોઈ છે જેને આમાં ડાઉટ હોય કહો તો આખું ડ્રો કરીને ફરીથી સમજાવું. કોસ થીટા લઈ લો એટલે એડજસ્ટન્ટ સપોઝ આને વાય કહી દઉં તો વાય અપન એલ થશે, તો વાય ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા. આખા એલ માંથી આ માઇનસ કરો એટલે તમને એટલી હાઈટ મળશે. તો અહીંયા તમે જો વર્ક ડન કહો કે એની અંદર જે પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ એ કહો તો કેટલી પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ હોય તો સર એ પોટેન્શિયલ એનર્જી mg હાઈટના બદલે શું આવશે સર, એલ કોમન નિકાલ દઉં તો શું વચ્ચે સર 1 માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે મીન્સ સર 1/2 mv સ્ક્વેર. બોલો ક્લિયર? ફાઇનલ તો સર 0 થવાનો અને ઇનિશિયલી v વેલોસિટી હોય. બોલો કોઈ ડાઉટ? આપણે થીટા ફાઇન્ડ કરવાનો છે તો જો ધ્યાનથી અગેન સર mgl એઝ ઇટ ઇઝ 1 માઇનસ કોસ થીટા. જો તમને યાદ હોય 1 માઇનસ કોસ થીટા નો ફોર્મ્યુલા છે સર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ક્લિયર? ટ્રિગ્નોમેટ્રી નો ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ સર 1/2 mv સ્ક્વેર. ઓકે, અહીંયા શું થશે તમે જો ધ્યાનથી સર 2 mgl. અને તમને પાછું ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે સર આ જે તમે થીટાની વાત કરી તો બહુ નાનો છે એવું એને કીધું છે. a small mirror કેમ કે પાછું કીધું છે find the small angle. અને થીટા જ્યારે બહુ નાનો હોય ત્યારે sin થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. એટલે આને મારે લખવું હોય તો થીટા સ્ક્વેર બાય 4 લખી શકું. હલો, સાઇન સ્ક્વેર છે એટલે થીટા સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. હલો, કામ થાય છે પૂરું. આ 2 થી કટ કરો તો 2 2 જા 4 એટલે 2 કટ થઈ જશે. આ m થી m કટ થઈ જશે તો થીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન gl. ઓકે, v નથી ક્યાંય, v નથી સર. કેટલી વેલોસિટી અહીંયા એને મળી હશે? તો એના માટે જો તમને આ આપ્યું છે પાવર વાળું. ક્લિયર? અહીંયા હું સાઈડમાં કરી દઉં. f ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે 2/c d બાય dt. f ઇઝ ઇક્વલ ટુ f ઇઝ ઇક્વલ ટુ 2/c ડેલ્ટા e બાય ડેલ્ટા t. જોજો હવે સમજો. હું આમાંથી ગમે એમ કરીને વેલોસિટી લાવવા ટ્રાય કરું છું કેમ કે ગમે એમ કરીને v મળશે મને તો મારો આન્સર આવશે. કેમ કે અહીંયા કે v નથી. તો હવે એના માટે જો સર મને એટલી ખબર પડે કે અહીંયા dv બાય dt છે, આ એનર્જી છે, આ ફોર્સ છે. તો મને એટલી ખબર કે આ ફોર્સ જે છે બળ એને હું ગમે એમ કરીને વેગમાનમાં તો લાવી શકું. અને વેગમાન એટલે શું થાય સર m ઇન્ટુ v એટલે મને વેલોસિટી મળી જાય. તો હવે તમે ધ્યાનથી જુઓ સર ચેન્જ ઇન મોમેન્ટમ એનો એક ફોર્મ્યુલા હતો સર ઇન્ટિગ્રેશન f ડોટ dt. યાદ આવે છે કઈ? કા મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ f ડોટ dt. કેમ કે મારે ગમે એમ કરીને મોમેન્ટમ જોતું છે. કેમ કે મને મોમેન્ટમ જો મળી જાય, આમાં નામાં રાખીએ, મોમેન્ટમ જો મળી જાય તો p ઇઝ ઇક્વલ ટુ સર હું mv કરી શકું. બસ તો વેલ્યુ પુટ કરો સર. mv ઇઝ ઇક્વલ ટુ આ f ઇન્ટુ dt કરો તો અહીંયા ઇન્ટુ dt એટલે dt કટ થઈ જશે. તો બાર શું આવશે સર 2/c અને આવું બધું e d ભેગા કરો એટલે આખો e થઈ જશે એનર્જી. તો v ઇઝ ઇક્વલ ટુ સર 2e બાય c ઇન્ટુ v. બોલો કોઈ ડાઉટ? સોરી v તો ક્યાં આવ્યો? હા, v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી ગયું m આવી ગયું c ઇન્ટુ m. અરે c ઇન્ટુ m રેડી. તો સર આની વેલ્યુ હવે આપણે અહીંયા પુટ કરવાની રહી. શું હતું ઇક્વેશન આપણું? થીટા ઇઝ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય gl.
થીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સર થીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય જીએલ. અચ્છા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય સર? તો વી સ્ક્વેર નું સ્ક્વેર રૂટ વી, જીએલ નું રૂટ જીએલ. તો વી ની બદલે પુટ કરી દો 2e બાય cm છે એવો 2e બાય cm 2e બાય cm mc એટલે 2 તો એકમાં જ છે તો આન્સર આ જશે. હા બોલો ક્લિયર? તો આ એક ક્વેશ્ચન છે જેને આપણે અલગ કેટેગરી થોડું કહીએ કે, પણ અગેન આખો ક્વેશ્ચન સર ચેપ્ટર 5 ઉપર હતો અને ચેપ્ટર 4 લોઝ ઓફ મોશન ફોર્સ ઉપરથી મોમેન્ટમમાં જવું. એટલે આ ચેપ્ટરમાં હું હજી કહું છું કે આ જે ચેપ્ટર છે ને એ ટફ ત્યારે જ લાગશે તમને કે એનું ક્યાંક કનેક્શન આપણે બીજી જગ્યાએ લઈશું. બોલો આવડશે? તો એ ટાઈપના બધા પીવાયક્યુ ઓલમોસ્ટ હવે તમે કરી શકશો. જેટલા પણ છે પીવાયક્યુ 2025 ના છે, 24 ના છે, 26 ના છે, જી ના ટ્રાય કરો, એડવાન્સ ના ટ્રાય કરો, આ ચેપ્ટરના બધા સોલ્વ થઈ જશે. બોલો ડન? તો અહીંયા આપણે આ ચેપ્ટરને ઓફિશિયલી પૂર્ણાહુતિ જાહેર કરી દઈએ. નેક્સ્ટ છે આપણું ચેપ્ટર નંબર 12.